હેલો ફ્રેન્ડ્સ, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું હવે આમ લાઈવ એપ્લિકેશન ઉપર. મિત્રો, આરએફઓની જે લેક્ચર સિરીઝ આપણે જોઈ રહ્યા છે એપ્લિકેશન ઉપર, એ લેક્ચર સિરીઝમાં આજે એક મહત્વપૂર્ણ ટોપિક આપના આરએફઓ માટે, રાઈટ, આપણે આપણા સિલેબસમાં જોયું હશે, હે ને, એ છે પોલ્યુશન. પોલ્યુશનમાં આપ જોશો જે રાઈટ ગ્લોબલ વોર્મિંગ છે, ઓઝોન લેયર છે, ગ્રીન હાઉસ ઇફેક્ટ છે, એ બધા પ્રોબ્લેમ્સને આપણે આગળના લેક્ચર્સમાં જોઈ લીધું છે. આજે જે આપણે જોવાનું છે, ખાસ કરીને જોવાનું છે વાયુ મતલબ એર પોલ્યુશન એન્ડ વોટર પોલ્યુશન. આપ જોશો તો લાસ્ટમાં આપણે લખ્યું છે એર પોલ્યુશન એન્ડ વોટર પોલ્યુશન, અને સાથે સાથે એને દૂર કરવાના જે ઉપાયો છે એને. તો એર પોલ્યુશન, વોટર પોલ્યુશન આજે જોઈશું, અને એને રોકવા માટે સરકાર કયા કયા પ્રયત્નો કરી રહી છે એને આપણે જોઈશું. અને જે પ્રદૂષણ છે, રાઈટ, એ પ્રદૂષણની જે બેઝિક ટર્મિનોલોજીસ છે, જે એના બધા ટેકનિકલ ટર્મ્સ છે, એ બધા ટેકનિકલ ટર્મ્સને બી જોઈશું, રાઈટ. તો ચલો પ્રદૂષણની શરૂઆત કરીએ. અને પ્રદૂષણની શરૂઆતમાં સૌથી પહેલાં વાત કરીએ આપણે પ્રદૂષકોના પ્રકારની, હે ને, કે ભાઈ જે પ્રદૂષક છે જેના કારણે શું થાય છે, પ્રદૂષણ ફેલાય છે, પ્રદૂષકોના કેટલા પ્રકાર હોય છે. તો જો બેઝિકલી પ્રદૂષકોના પ્રકારને ક્લાસિફાઈ કરવાના તો મિત્રો અલગ અલગ સોર્સ છે, હે ને, કે ભાઈ પ્રાકૃતિક પ્રદૂષક, માનવ સર્જિત પ્રદૂષક, હે ને, બાયોડિગ્રેડેબલ પ્રદૂષક, નોન બાયોડિગ્રેડેબલ પ્રદૂષક. દેર આર સેવરલ ટાઈપ્સ, રાઈટ. બટ જો આપને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ક્લાસિફાઈ કરવું હોય તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એક જ ક્લાસિફિકેશન એવું છે જે એક્ઝામમાં પૂછાઈ શકે છે, અને એ છે જીવનમાં આ, હે ને, કે ભાઈ પોલ્યુશનના જે બે પ્રકાર છે એમાં બે પ્રકારના પોલ્યુટન્ટ, નોટ પોલ્યુશન, પ્રદૂષકોના બે પ્રકાર હોય છે. પ્રદૂષકોને ઇંગ્લિશમાં પોલ્યુટન્ટ કહેવાય છે, હે ને. એ પોલ્યુટન્ટના બે પ્રકાર હોય છે. એમાં જે પહેલો પ્રકાર છે જીવનમાં, રાઈટ, એને કહેવાય છે પ્રાથમિક પ્રદૂષક, અને જે બીજો પ્રકાર છે એ બીજા પ્રકારને કહેવાય છે દ્વિતીયક પ્રદૂષક. તો હવે ક્વેશ્ચન આવે છે કે ભાઈ પ્રાથમિક પ્રદૂષક કોને કહેવાય અને દ્વિતીયક પ્રદૂષક કોને કહેવાય, હે ને. આપણે એક્ઝામમાં યાદ રાખજો, ક્વેશ્ચન અહીંયાથી આવે એવી શક્યતા બહુ જ વધારે છે. ઘણા બધા એક્ઝામમાં આપણે આ જોયું છે કે નીચેમાંથી પ્રાથમિક પ્રદૂષક કયો છે, નીચેમાંથી દ્વિતીયક પ્રદૂષક કયો છે, એને ઓળખો. એના ઓળખવાના ઉપર છે, આપ ઓળખી શકો છો કે નહીં એના ઉપર છે. બહુ સિમ્પલ છે. પ્રાથમિક પ્રદૂષક કોને કહેવાય કે જે સીધું શું થતું હોય, વાતાવરણમાં ઉત્સર્જિત થતું હોય, એના પ્રાઇમરીલી શું મળી જતું હોય, વાતાવરણને મળી જતું હોય, એને કહેવાય છે પ્રાથમિક પ્રદૂષકો, હે ને. જેમ કે તમે શું કરો છો, કોઈ ડીઝલ ગાડી લો છો, અને ડીઝલ ગાડી જ્યારે ચાલે છે તેનો જે ધુમાડો નીકળે છે, તો એ ધુમાડામાં આપણે ખબર હોય કે શું હોય છે, કાર્બનના પાર્ટિકલ્સ હોય છે. એ પાર્ટિકલ્સને આપણે કહીએ છીએ પાર્ટિક્યુલેટ મેટર્સ. તો પાર્ટિક્યુલેટ મેટર શું થઈ ગયું, સીધું સીધું વાતાવરણમાં મળી ગયું, તો પ્રાથમિક પ્રદૂષણ છે. એ જ ધુમાડામાં શું છે, કાર્બન ડાયોક્સાઇડ છે, તો કાર્બન ડાયોક્સાઇડ શું થઈ ગયું, સીધે પ્રદૂષક વાતાવરણમાં મળી ગયું, તે શું છે, એ પ્રાથમિક પ્રદૂષક છે, હે ને. એમાં નાઇટ્રોજનના ઓક્સાઇડ છે જેને આપણે કહીએ છીએ NOx, સલ્ફર ડાયોક્સાઇડ છે જેને આપણે કહીએ છીએ SO2. તો આ બધા શું છે, આ બધું સીધું વાતાવરણમાં મળી રહ્યા છે. એ બધા શું છે, બધા પ્રાથમિક પ્રદૂષકો છે. જે પ્રાથમિક પ્રદૂષકો એ છે વાતાવરણમાં શું થઈ જાય છે, સીધે મળી જાય છે, હે ને. સીધું જે પ્રદૂષકનો સ્ત્રોત છે એ સીધું શું કરે છે, જે રૂપમાં પ્રદૂષકનું ઉત્સર્જન કરે છે એ જ રૂપને કહેવાય છે પ્રાથમિક પ્રદૂષકો, હે ને, જે વાતાવરણમાં સીધા મળી જાય છે. દ્વિતીયક પ્રદૂષકો કેવા હોય છે, તો દ્વિતીયક પ્રદૂષકો સીધે બી કોઈ પ્રદૂષકના સ્ત્રોતથી ઉત્સર્જિત નહીં થતા. દ્વિતીયક પ્રદૂષકો આ શું થાય છે, આ વાતાવરણમાં તૈયાર થાય છે. કેવી રીતે તૈયાર થાય છે, પ્રાથમિક પ્રદૂષકો પ્રક્રિયા કરીને શું બનાવે છે, દ્વિતીયક પ્રદૂષકો બનાવે છે. પ્રાથમિક પ્રદૂષકો કોઈની કોઈ પ્રક્રિયા, હે ને, થઈ શકે છે ફોટોકેમિકલ રિએક્શન હોય, થઈ શકે છે ખાલી શું હોય, કોઈ કેમિકલ રિએક્શન હોય, થઈ શકે છે કોઈ ઓક્સિડેશન રિએક્શન હોય. કોઈના કોઈ પ્રક્રિયાના ભાગરૂપે શું થાય છે, પ્રાથમિક પ્રદૂષકો જે પ્રદૂષકોમાં પરિવર્તિત થાય છે એને કહેવાય છે દ્વિતીયક પ્રદૂષકો, હે ને. જેમ કે આપણે એક્ઝામ્પલ થ્રુ તમને થોડું બતાવીએ તો તમને ખ્યાલ આવશે. લાઇકવાઇઝ જે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે NOx, તો NOx મતલબ નાઇટ્રોજન ઓક્સાઇડ્સ, હે ને. નાઇટ્રોજનના ઓક્સાઇડ્સમાં આપ શું લઈ શકો છો, NOx માં આપ શું લઈ શકો છો, તો NOx માં આપ નાઇટ્રિક ઓક્સાઇડ લઈ શકો છો, હે ને, નાઇટ્રોજન ડાયોક્સાઇડ લઈ શકો છો. હવે જો આ નાઇટ્રિક ઓક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, આ બધા શું છે, આ બધા પ્રાથમિક પ્રદૂષકો છે. પણ આ શું થાય, આ જો વાતાવરણની હ્યુમિડિટી એટલે વાતાવરણમાં રહેલું ભેજ, વાતાવરણના ભેજ જોડે પ્રક્રિયા કરે તો જીવનમાં શું બનાવી શકે છે, તો જીવનમાં બનાવી શકે છે HNO3, રાઈટ. લાઈક અહીંયા બેલેન્સ કરવા ઈચ્છતા હો તો અહીંયા બેલેન્સ જ છે NO2 થી, બે ઓક્સિજન એક ઓક્સિજન, તો NO3 થઈ ગયો, રાઈટ. તો NO2 plus H2O that will make HNO3. તો HNO3 that is the nitric acid. તો નાઇટ્રિક એસિડ ક્યાંથી બન્યું, તો નાઇટ્રિક એસિડ બન્યું NO2 થી, જે શું છે, એક પ્રકારનો પ્રાથમિક પ્રદૂષક છે. તો પ્રાથમિક પ્રદૂષકોના પ્રક્રિયાથી જે પ્રદૂષકો તૈયાર થાય એને શું કહેવાય, એને કહેવાય દ્વિતીયક પ્રદૂષકો, એના દ્વિતીયક પ્રદૂષકો ડાયરેક્ટલી શું નહીં થતા, વાતાવરણમાં ઉત્સર્જિત નહીં થતા. નાઇટ્રિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, હે ને. લાઇકવાઇઝ આપણે બીજું જોવું હોય કે ભાઈ સલ્ફર ડાયોક્સાઇડ છે, તો સલ્ફર ડાયોક્સાઇડ દ્વિતીયક પ્રદૂષક છે, પણ આ શું કરે, હવામાં રહેલા ભેજની સાથે પ્રક્રિયા કરે તો શું બનાવી શકે છે, H2SO4. તો H2SO4 શું થઈ ગયું, H2SO4 આ દ્વિતીયક પ્રદૂષક થઈ ગયું, રાઈટ. તો સૌથી પહેલા પ્રાથમિક પ્રદૂષક અને દ્વિતીયક પ્રદૂષકને ક્લાસિફાઈ કરવાનું યાદ રાખજો. પ્રાથમિક પ્રદૂષકો એટલે જે ડાયરેક્ટલી મળી જાય,
અને આ જ પ્રાથમિક પ્રદૂષકો પ્રક્રિયા કરીને જે બનાવે છે એ બધા શું છે? એ બધા દ્વિતીયક પ્રદૂષકો છે, રાઈટ? હવે જે દ્વિતીયક પ્રદૂષકો અને પ્રાથમિક પ્રદૂષકો છે ને એના જે એક્ઝામ્પલ્સ આપણે અહીંયા લખ્યા છે એ એક્ઝામ્પલ્સ આપણે ખાસ યાદ રાખવાના. એક્ઝામ્પલ્સમાં અહીંયા જોશો આપ તો દેટ ઇઝ ડીડીટી. ડીડીટી આપ જાણો છો હે ને, જંતુનાશક તરીકે આપણે શું કરીએ છીએ? પાકમાં યુઝ કરીએ છીએ ડીડીટી, દેટ ઇઝ ડાયક્લોરોડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન હે ને. તો ડાયક્લોરોડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન. પ્લાસ્ટિક છે, પાર્ટિક્યુલેટ મેટર જે હમણાં જ વાત કરી આપણે, અને પાર્ટિક્યુલેટ મેટલમાં બે બહુ ઇમ્પોર્ટન્ટ છે. પાર્ટિક્યુલેટ મેટલમાં 2.5 માઇક્રોનની સાઇઝવાળા અને 10 માઇક્રોનની સાઇઝવાળા. કાર્બન મોનોક્સાઇડ, નાઇટ્રિક ઓક્સાઇડ હે ને. VOC એટલે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હે ને. જો વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ શું છે કે જ્યારે બી શું થાય છે? બળતર કોઈ દહન થાય છે, તો એ બળતરનું જ્યારે દહન થાય તો ઘણા બધા શું થાય છે? હાઇડ્રોકાર્બન્સનું ઉત્સર્જન થાય છે. હાઇડ્રોકાર્બન્સ એટલે મિથેન છે, રાઈટ? સાથે સાથે ઇથેન છે. આવા બધા જે ગેસોનું ઉત્સર્જન થાય છે ને એને કહેવાય છે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હે ને. વાષ્પશીલ ઓર્ગેનિક પદાર્થો કે કાર્બનિક પદાર્થો હે ને, જેમાં મુખ્યત્વે વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં શું આવે છે? બેન્ઝીન છે, ઝાયલિન છે, સાથે સાથે મિથેન બી ઉત્સર્જિત થતી હોય છે હે ને. તો આ બધા શું છે? ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે ને. દે આર ધ હાઇડ્રોકાર્બન્સ. લાઇકવાઇઝ બેન્ઝીન આપને ખબર હોય તો બેન્ઝીન શું છે? તો બેન્ઝીન C6H6, રાઈટ? તો શું છે? આ હાઇડ્રોકાર્બન છે. C6H6 નો મતલબ આપ સમજો જ છો ભાઈ જીવનમાં કે ભાઈ 6 કાર્બન અને 6 હાઇડ્રોજન. બેન્ઝીનની સંરચના બી આપને ખબર હશે. આ રીતે નથી ખબર તો કોઈ વાંધો નથી. તો બેન્ઝીન, ઝાયલિન, ટોલ્યુઇન આ બધા બી શું છે? આ બધા બી પ્રાથમિક પ્રદૂષકો છે અને આ બધા બી શું છે? પ્રાથમિક પ્રદૂષકો છે એના. ટોબેગો બેડોગોનું દહન થાય છે તેમાંથી શું ઉત્સર્જિત થાય છે? બેન્ઝીન ઉત્સર્જિત થાય છે. તો ખાસ યાદ રાખજો, અહીંયા આપણે જો એડ કરવું હોય તો વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડમાં હે ને બેન્ઝીન, રાઈટ, ઝાયલિન, ટોલ્યુઇન, રાઈટ, આ રીતે, રાઈટ, સલ્ફર ઓક્સાઇડ, Hg એટલે મર્ક્યુરી, રાઈટ. આ બધા શું છે? આ બધા પ્રાથમિક પ્રદૂષકો છે એના. કોઈ બી શું હોય? કોઈ બી મેટાલિક તત્વ આવશે, કોઈ બી ધાતુ તત્વ આવશે, તે બધું શું હશે? બધું પ્રાથમિક પ્રદૂષક જ હશે. કેમ કે કોઈના પ્રક્રિયાના કારણે તો શું નહીં બનવાનું? વાતાવરણ બનવાનું નહીં ને. જેમ કે આર્સેનિક છે, લીડ છે, ક્રોમિયમ છે, બેરિયમ છે, કેડમિયમ છે, દે આર વોટ? દે આર ધ પ્રાઇમરી પોલ્યુટેન્ટ, બરાબર ને? બધા શું છે? એ બધા પ્રાથમિક પ્રદૂષકો છે. તો પ્રાથમિક પ્રદૂષકોને ખાસ આપ યાદ રાખજો. જે વાતાવરણમાં સીધે મળી જાય છે શું છે? બધા પ્રાથમિક પ્રદૂષકો છે, રાઈટ? બટ અહીંયા આપણે ખાસ કરીને જે એર પોલ્યુશન છે એની વાત કરી રહ્યા છે, તો બધા જે એરમાં મિક્સ થાય છે એને જ આપણે લખ્યું છે. અને જે મેટલ્સ છે તે એરમાં મિક્સ નહીં થતા, તો એને આપણે વધારે લખ્યું છે નહીં, બરાબર? પણ મર્ક્યુરી છે શું હોય? એ આપને ખબર હોય કે એવું ધાતુ તત્વ જે પ્રવાહી અવસ્થામાં હોય છે, તો એવું ધાતુ તત્વ જે પ્રવાહી અવસ્થામાં હોય એ એરમાં મળી શકે છે. એટલા માટે આપણે મર્ક્યુરી અહીંયા લખ્યો છે. બટ ઇન કેસ જો આપણે આર્સેનિક, કેડમિયમ, બેરિયમ આ બધું બી આપે ને, તો આ બધા બી શું છે? પ્રાથમિક પ્રદૂષકો છે, રાઈટ? હવે દ્વિતીય પ્રદૂષકોની વાત કરીએ તો દ્વિતીય પ્રદૂષકોમાં પહેલું તો આપ ખાસ યાદ રાખજો ઓઝોન હે ને. અહીંયા ઘણા બધા લોકો મિસ્ટેક કરીને આવી જશે કે ભાઈ જે ઓઝોન છે, ઓઝોન તો વાતાવરણમાં સીધું હોય છે, તો એ શું છે? પ્રાથમિક પ્રદૂષક છે. એવું નથી. ઓઝોન વાતાવરણમાં નિર્માણ પામે છે હે ને. સમતાપ વાતાવરણમાં બી નિર્માણ પામે છે અને જે ટ્રોપોસ્ફિયર છે, ટ્રોપોસ્ફિયરમાં બી નિર્માણ પામે છે. સમતાપ વાતાવરણમાં કેવી રીતે નિર્માણ પામે છે, શું સમસ્યા છે, એ બધા ચર્ચા આપણે શું કરી ગયા? જ્યારે આપણે તમને મોનિટરી પ્રોટોકોલ બતાવી રહ્યા હતા ત્યારે કરી ગયા. આજે આપણે ચર્ચા કરીશું ટ્રોપોસ્ફિયરની હે, ક્ષોભાવરણની. એ ક્ષોભાવરણમાં રહેલું જે ઓઝોન છે, જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે બેડ ઓઝોન કહીએ છીએ. એ બેડ ઓઝોન શું છે, રાઈટ? અને કેવી રીતે નિર્માણ પામે છે અને કેમ આ બેડ ઓઝોન જે છે, રાઈટ, એને આપણે સેકન્ડરી પોલ્યુટન્ટ કહીએ છીએ. તો જો બેઝિકલી અહીંયાથી થોડું તમને ખ્યાલ આવશે કે જેમ કે અહીંયા જો જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે ને, એ નાઇટ્રોજન ડાયોક્સાઇડને આપ અહીંયા જો આપણે શું કર્યું છે? સેકન્ડરી પોલ્યુટન્ટમાં લીધો છે. નાઇટ્રોજન ડાયોક્સાઇડ એવું છે ને જે પ્રાઇમરી પોલ્યુટન્ટ બી છે, સાથે સાથે સેકન્ડરી પોલ્યુટન્ટ બી છે. આ બંને બી છે અને સાથે શું થાય છે? સીધું સીધું ઉત્સર્જિત બી થાય છે, રાઈટ? એને આપણે થોડું સમજવું પડશે. એક ટેકનિકલ ટર્મને આપણે સમજવું પડશે. એ ટેકનિકલ ટર્મનું નામ છે ફોટોકેમિકલ સ્મોગ. શું નામ છે એનો? ફોટોકેમિકલ સ્મોગ, રાઈટ? આ ફોટોકેમિકલ સ્મોગથી કોઈ ક્વેશ્ચન થાય ને એવી સંભાવનાઓ બહુ વધારે છે. કેવી વધારે છે? તો બહુ વધારે છે. ફોટોકેમિકલ સ્મોગ, આને ખાસ કરીને સમજો. ફોટોકેમિકલ સ્મોગને. આ ફોટોકેમિકલ સ્મોગ, આનું એક ચિત્ર બતાવું છું તમને હું અહીંયા, તો આપણે વધારે ખ્યાલ આવશે. જો આ જે તમને બ્રાઉનિશ કલરનું આખું એન્વાયરમેન્ટ દેખાઈ રહ્યું છે ને, બ્રાઉનિશ કલરનો હેઝી એન્વાયરમેન્ટ હોય, ખાસ કરીને જ્યાં શું હોય? વધારે ધુમાડા ઉત્સર્જિત થતા હોય. તો જ્યાં વધારે ધુમાડા ઉત્સર્જિત થતા હોય ત્યાં તમે જોશો કે ભાઈ શું થાય છે? મોર્નિંગમાં કે પછી આફ્ટરનૂનમાં એકદમ બ્રાઉનિશ કલરનું હેઝી વાતાવરણ શું થાય છે? ક્રિએટ થાય છે. એને કહેવાય છે ફોટોકેમિકલ સ્મોગ. ફોટોકેમિકલ સ્મોગમાં જે ઓઝોન છે, ઓઝોન પ્રક્રિયા કરે છે, રાઈટ? કોની જોડે? તો વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જોડે. ઓઝોન વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ જોડે પ્રક્રિયા કરીને શું કરે છે? આખું ને આખું એક હેઝી એન્વાયરમેન્ટ ક્રિએટ કરે છે ને કહેવાય છે ફોટોકેમિકલ સ્મોગ.
અને આ જે ઓઝોન છે, આ ઓઝોન ક્યાંથી બનતી હોય છે, રાઈટ? ઓઝોન તો સમતાપાવરણમાં છે, આ શોભાવરણમાં, રાઈટ? જે ફોટોકેમિકલ સ્મોક છે આ ક્યાં દેખાય છે આપણે? શોભાવરણમાં. ભાઈ નીચે જ દેખાતું હોય છે, આપને તો ખબર જ છે. 8 થી 16 કિલોમીટર સુધી શું છે? શોભાવરણ છે. એના વિષુવવૃત્ત ઉપર 16 કિલોમીટર સુધી અને ધ્રુવ ઉપર 8 કિલોમીટર સુધીના ઊંચાઈના વાતાવરણને શું કહીએ છીએ આપણે? શોભાવરણ કહીએ છીએ, ટોપોસ્ફિયર કહીએ છીએ. તો શોભાવરણમાં જે શું છે ઓઝોન છે ને, એ શોભાવરણની ઓઝોન ફોટોકેમિકલ સ્મોક બનાવે છે. ક્યારેક બી આપણે ક્વેશ્ચન પૂછે કે ફોટોકેમિકલ સ્મોક બનાવવા માટે મુખ્યતઃ કયો તત્વ કે કયો પદાર્થ જવાબદાર છે? તો ફોટોકેમિકલ સ્મોક બનાવવા માટે મુખ્યતઃ છે જવાબદાર ઓઝોન. હવે ક્વેશ્ચન આ થાય છે કે ભાઈ આ ઓઝોન છે, આ ઓઝોન આવે છે ક્યાં? હે ને? તો આ ઓઝોન બને છે જે નાઇટ્રસ ઓક્સાઇડ છે, NOx. આ NOx જ્યારે ઓઝોનની જોડે પ્રક્રિયા કરતા હોય, સોરી, NOx જ્યારે શું કરતા હોય છે? ઓક્સિજન જોડે પ્રક્રિયા કરતા હોય છે, ત્યારે આ ઓઝોન બનતું હોય છે, રાઈટ? કેવી રીતે આ ઓઝોન બનતું હોય છે આ થોડું તમને હું બતાવું, પછી જ આપને ખ્યાલ આવશે કે ભાઈ આ ઓઝોન પછી ફોટોકેમિકલ સ્મોક કેવી રીતે બનાવશે. તો જે બહુ સિમ્પલ છે. લાઇકવાઇઝ ફોટોકેમિકલ સ્મોક બનવા માટે ક્યારેક બી ફોટો વર્ડ આવી જાય ને તો આટલું તો સમજી જજો કે ભાઈ શું હશે? ત્યાં પ્રકાશની હાજરી તો હશે જ હશે. પ્રકાશની હાજરી સિવાય શું નહીં થઈ શકતું? ફોટોનો વર્ડ આવી શકતો જ નથી ને. જેમ કે પ્રકાશ સંશ્લેષણને આપ કહો છો ફોટોસિન્થેસિસ. કેમ ફોટોસિન્થેસિસ કહો છો? કેમ કે સૂર્યપ્રકાશની હાજરીમાં જ થાય છે. તો આ ફોટોકેમિકલ સ્મોક છે. તો બટ ઓબ્વિયસ છે, શું હશે? કેમિકલ્સના કારણે જે સ્મોક બની રહ્યો છે, હે ને? એક તો શું હોય છે? એક ખાલી સ્મોગ હોય છે. વોટ ઇઝ સ્મોગ? તો સ્મોક દેટ ઇઝ ધ સ્મોક પ્લસ ફોગ. ધુમાડો શું થાય છે? જ્યારે વરાળની સાથે મિક્સ થાય છે તો જે હેઝી વાતાવરણ ક્રિએટ થાય છે એને શું કહેવાય છે? એને સ્મોગ કહેવાય છે ને. જેમ કે શિયાળાની ઋતુમાં આપણે ખબર હોય કે 4 થી 5 વાગે સવારે જે શું પડતું હોય છે? ડ્યુ પડતું હોય છે, ઓછ પડતું હોય છે. એ ઓછની સાથે શું થઈ જાય? જો ધુમાડો મિક્સ થઈ જાય તો જે વિઝિબિલિટી એકદમ ઘટી જાય છે, હે ને? એના કારણે, તો એ સ્મોગના કારણે. ખાસ કરીને જે ખાસ પ્રદૂષિત વાળા શહેરો છે, પ્રદૂષણવાળા શહેરોમાં શું હોય છે? સવારના સમયે આપણે સ્મોગ જોવા મળે છે. એ સ્મોગ એવું જરૂરી નથી કે શું હોય? સૂર્યપ્રકાશની હાજરી હોય ત્યારે જ થાય, રાઈટ? સ્મોગ શું થઈ શકે છે? ગમે ત્યારે બની શકે છે ને. બહુ વધારે શું હોય? પાર્ટિક્યુલેટ્સ મેટર્સ હોય, મીન્સ હવામાં ઘણા બધા શું હોય? સસ્પેન્ડેડ પાર્ટિકલ્સ હોય, મતલબ ઠોસ કણો હોય, નાના નાના રજકણો જેને આપણે કહીએ છીએ. એ શું થાય? એ જ્યારે પાણીની વરાળની સાથે મિક્સ થાય તો શું થઈ જાય છે? સ્મોગ બની જાય છે. સ્મોક પ્લસ ફોગ દેટ ઇઝ સ્મોગ. તો સ્મોગ બી શું છે? સ્મોગ બી દ્વિતીયક પ્રદૂષક છે. કેમ કે ડાયરેક્ટલી તો શું નહીં થતું? સ્મોગ ઉત્સર્જિત નહીં થતું. એ સ્મોગ શું થઈ રહ્યું છે? વાતાવરણમાં બની જ રહ્યું છે. પણ એ સ્મોગ મેં તમને કીધું ને કે ગમે ત્યારે બની શકે છે. પણ જે ફોટોકેમિકલ સ્મોગ છે ને, એ ફોટોકેમિકલ સ્મોગ આ ખાલી શું હોય છે? સૂર્યપ્રકાશની હાજરીમાં જ બને છે. કેમ કે સૂર્યપ્રકાશની હાજરીમાં શું થશે? જે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, નાઇટ્રોજનના ઓક્સાઇડથી ઓઝોન બનશે. જેમ કે જે NOx, અને NOx માં બી ખાસ કરીને કયો? તો NOx માં બી ખાસ કરીને NO2, નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાઇટ્રોજન ડાયોક્સાઇડ જ્યારે સૂર્યપ્રકાશની હાજરીમાં આવે છે તો આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટિત થઈ જાય છે અને નાઇટ્રિક ઓક્સાઇડ પ્લસ ઓક્સિજનનો એક ફ્રી રેડિકલ શું થઈ જાય છે? મુક્ત થઈ જાય છે. આ ઓક્સિજનનો ફ્રી રેડિકલ જે મુક્ત થાય છે અત્યંત ક્રિયાશીલ છે અને આ વાતાવરણની ઓક્સિજનની સાથે જોડાઈને શું બનાવે છે? તો આ વાતાવરણની ઓક્સિજનની સાથે જોડાઈને બનાવે છે ઓઝોન. હવે આ જે ઓઝોન છે ને, આ ઓઝોન શોભાવરણમાં તૈયાર થયું. કેમ શોભાવરણમાં તૈયાર થયું? કેમ કે ભાઈ આપણા જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ બધું શું થઈ રહી છે? વાહનના જે ધુમાડા છે એ ધુમાડાથી ઉત્સર્જિત થઈ રહી છે. હવે એ વાહનના ધુમાડા શું છે? આપણા શોભાવરણમાં છે. અને એ જ શોભાવરણમાં શું છે? ઓક્સિજન બી 21% હાજર છે, રાઈટ? આ ધુમાડાને જ્યારે શું લાગે છે? જ્યારે સૂર્યપ્રકાશ લાગે છે તો સૂર્યપ્રકાશની હાજરીમાં જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એનાથી એક ઓક્સિજન છૂટું પડી જાય છે. અને આ ઓક્સિજન ફ્રી રેડિકલ છે. ફ્રી રેડિકલ મતલબ એની પાસે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે. આ ઓક્સિજન શું કરશે? સોરી, આ જે ઓક્સિજનનો એક અણુ છે, રાઈટ? આ શું કરશે? ઓક્સિજનના દ્વિઅણુ જોડે પ્રક્રિયા કરીને શું બનાવી દેશે? ઓઝોન. આ જ ઓઝોનનો ફોર્મ્યુલા છે O3, રાઈટ? હવે આ જે ઓઝોન છે, બીજા જે આપણે શું કીધા તમને? વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ કીધા ને. બેન્ઝીન છે, ઝાયલિન છે, સાથે સાથે આ નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ બી છે, સાથે સાથે જે પાર્ટિક્યુલેટ્સ મેટર છે, એ બધાની સાથે મળીને શું બનાવે છે? એ બધાની સાથે મળીને એક બ્રાઉનિશ હેઝી કરેલનો શું બનાવે છે? આખું ને આખું એન્વાયરમેન્ટ બનાવે છે. એને કહેવાય છે ફોટોકેમિકલ સ્મોગ. તો ફોટોકેમિકલ સ્મોગમાં મુખ્યતઃ શું હોય? તો ફોટોકેમિકલ સ્મોગમાં મુખ્યતઃ હોય છે ઓઝોન. પછી એ ઓઝોનની સાથે શું હોય છે? વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ હોય છે, હે ને? એની સાથે સાથે શું હોય છે? તો એની સાથે સાથે પાર્ટિક્યુલેટ મેટર્સ હોય છે, નાઇટ્રોજનના ઓક્સાઇડ્સ બી હોય છે, રાઈટ? આ બધા કમ્પોનન્ટ કોના છે? આ બધા કમ્પોનન્ટ છે ફોટોકેમિકલ સ્મોગના. પણ ફોટોકેમિકલ સ્મોગ મુખ્યતઃ બની રહ્યું છે ક્યારે? તો મુખ્યતઃ ત્યારે જ બની રહ્યું છે જ્યારે શું થઈ રહ્યા છે? નાઇટ્રોજન ઓક્સાઇડ્સ ધુમાડાના સ્વરૂપે શું થઈ રહ્યા છે? ઉત્સર્જિત થઈ રહ્યા છે. અને આ નાઇટ્રોજન ઓક્સાઇડ્સ, રાઈટ, સૂર્યપ્રકાશની હાજરીમાં, રાઈટ, શું કરે છે? પ્રક્રિયા કરીને શું બનાવી રહ્યા છે? ઓઝોન બનાવી રહ્યા છે.
આ જ ઓઝોન પછી શું કરે છે, જે ફોટોકેમિકલ સ્મોક છે, ફોટોકેમિકલ સ્મોક તૈયાર કરે છે. તો હોપ સો તમને ફોટોકેમિકલ સ્મોક ખ્યાલ આવી ગયો હશે. અને આ ફોટોકેમિકલ સ્મોકમાં જે આપણે ઓઝોનની વાત કરી, તો એ ઓઝોન આપ જોઈ જ રહ્યા છો, રાઈટ. શું નહીં થઈ રહ્યું, વાતાવરણમાં સીધું ઉત્સર્જિત નહીં થઈ રહ્યું, હે ને. પ્રાથમિક પ્રદૂષક છે કે નહીં નાઇટ્રોજન ડાયોક્સાઇડ, એનાથી બની રહ્યું છે. એટલા માટે ઓઝોન શું છે, તો ઓઝોન દ્વિતીયક પ્રદૂષક છે, હે ને. ઓઝોનને આ પ્રાથમિક પ્રદૂષકમાં લેતા નહીં, બરાબર. અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ, આને આપણે દ્વિતીયક પ્રદૂષકમાં કેમ લખ્યું છે, તો આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ બી છે ને, આ બી શું થાય છે, આ બી વાતાવરણમાં નિર્માણ પામે છે. કેવી રીતે નિર્માણ પામે છે, તો જો અહીંયા જે નાઇટ્રિક ઓક્સાઇડ બન્યું આપનું, આ જે નાઇટ્રિક ઓક્સાઇડ છે, રાઈટ, આ બી શું કરી શકે છે, આ બી ઓક્સિજનના ફ્રી રેડિકલ જોડે પ્રક્રિયા કરી શકે છે. અને આ જો ઓક્સિજનના ફ્રી રેડિકલ જોડે પ્રક્રિયા કરે તો આ શું બની જાય, આ બની જાય NO2. ઓકે, તો આ જે રિએક્શન છે ને, આ રિએક્શન રિવર્સિબલ હોય છે. રિવર્સિબલ મતલબ આનાથી આ અને આનાથી આ બનતું હોય છે. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે ને, એ નાઇટ્રિક ઓક્સાઇડથી ફરી તૈયાર થાય છે. અને ફરીથી નાઇટ્રિક ઓક્સાઇડથી તૈયાર થઈ રહ્યું છે. તો ક્યાં તૈયાર થઈ રહ્યું છે, વાતાવરણમાં જ. નાઇટ્રિક ઓક્સાઇડ શું છે, એક પ્રાથમિક પ્રદૂષક છે. તો નાઇટ્રિક ઓક્સાઇડ શું કરી શકે છે, ઓક્સિજનના ફ્રી રેડિકલ જોડે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવી શકે છે. એના કારણે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બી શું છે, દ્વિતીયક પ્રદૂષક છે. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડનો ખાસ યાદ રાખજો, નીચેમાંથી કયો દ્વિતીયક પ્રદૂષક નથી. તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે લખ્યો હોય ને, તો નાઇટ્રોજન ડાયોક્સાઇડને દ્વિતીયક પ્રદૂષકમાં ગણવામાં આવે છે. એ બી વાતાવરણમાં બનતી હોય છે, આ ખાસ યાદ રાખજો. ઓઝોન બી દ્વિતીયક પ્રદૂષક છે, રાઈટ, આ ખાસ યાદ રાખજો. સ્મોક છે, રાઈટ, એ બી શું છે, દ્વિતીયક પ્રદૂષક છે. બાકી જે ડાયરેક્ટલી ઉત્સર્જિત થયા હોય ને, એને ફિટ કરી દેવાનું. ડાયરેક્ટલી કયા કયા ઉત્સર્જિત થશે, કાર્બન મોનોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, હે ને, સાથે સાથે નાઇટ્રોજનના ઓક્સાઇડ, રાઈટ, DDT છે, પ્લાસ્ટિક છે, પાર્ટિક્યુલેટ્સ મેટર છે. આ બધા શું છે, આ બધા પ્રાથમિક પ્રદૂષકો છે, રાઈટ. તો પ્રાથમિક પ્રદૂષકો અને દ્વિતીયક પ્રદૂષકો ઓલમોસ્ટ આપણે શું આવી ગયા છે, ખ્યાલ આવી ગયા હશે. અને એ પ્રાથમિક પ્રદૂષકો અને દ્વિતીયક પ્રદૂષકોમાં જે મેં આપણે કીધું છે કે અહીંયા જે વર્ડ્સ લખ્યા છે ને, આપણે તો આખું યાદ રાખી જ જજો. અને ખાસ કરીને આને યાદ રાખજો, રાઈટ. પાન આ મુખ્ય દ્વિતીયક પ્રદૂષક છે. અને પાનનું પૂરું નામ છે પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ. ખાસ યાદ રાખજો, પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ. પેરોક્સી એસિટાઇલ નાઇટ્રેટ છે, આ બી શું થાય છે, આ બી જે ફોટોકેમિકલ સ્મોક છે, ફોટોકેમિકલ સ્મોકમાં બનતું હોય છે. ઓઝોન હાઇડ્રોકાર્બન્સ જોડે પ્રક્રિયા કરીને, કોના જોડે પ્રક્રિયા કરીને, હાઇડ્રોકાર્બન્સ જોડે પ્રક્રિયા કરીને પાન બનાવતી હોય છે. તો પાન છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, હે ને, સલ્ફ્યુરિક એસિડ હમણાં જ મેં તમને કીધું SO2 થી બનશે, HNO3 હમણાં જ મેં તમને કીધું નાઇટ્રોજન ડાયોક્સાઇડ થી બની રહ્યું છે. ઓઝોન છે, સ્મોક છે, આ બધા દ્વિતીયક પ્રદૂષકો છે. અને જે ડાયરેક્ટલી મળી રહ્યા છે બધા શું છે, પ્રાથમિક પ્રદૂષકો છે. તો આ પ્રાથમિક પ્રદૂષક અને દ્વિતીયક પ્રદૂષક જો આપણે યાદ હશે ને, તો 1 માર્ક્સ તો આપ લઈ લેશો. અને જો ફોટોકેમિકલ સ્મોક આપને ખબર હશે, તો ફોટોકેમિકલ સ્મોકના મદદથી આપ બીજો માર્ક લઈ લેશો. કેટલા માર્ક લઈ લેશો, 2 માર્ક લઈ લેશો. તો 2 કામ થઈ ગયું આપનું. એક તો ક્લાસિફિકેશન જોઈ લીધું આપણે, બીજું શું જોઈ લીધું, ફોટોકેમિકલ સ્મોક જોઈ લીધું, બરાબર. હવે એના પછી નેક્સ્ટ આપણે જોઈએ કે ભાઈ વાત કરીએ એર પોલ્યુશનની, કે ભાઈ એર પોલ્યુશન તો મુખ્યતઃ કયા કયા શું છે, એર પોલ્યુટન્ટ, વાયુને કઈ કઈ વાયુ શું કરે છે, મુખ્યતઃ પ્રદૂષિત કરે છે. તો જે એર પોલ્યુટન્ટ છે એમાં એક તો છે કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, હે ને, ક્લોરોફ્લોરોકાર્બન છે, લીડ છે, ઓઝોન છે, સસ્પેન્ડેડ પાર્ટિક્યુલેટ મેટર છે, હે ને, સલ્ફર ડાયોક્સાઇડ છે, ફ્લાય એશ, શું છે જીવનમાં, ફ્લાય એશ. હવે જો અહીંયા આ બધા શું છે, વાયુ પ્રદૂષકો છે. આપ તો આપણે ખબર જ છે ને, પાર્ટિક્યુલેટ મેટર્સમાં બી ખાસ કરીને 2.5 અને PM10, રાઈટ, એને આપણે વાયુ પ્રદૂષકોમાં ગણીએ છીએ. કાર્બન મોનોક્સાઇડ છે, કાર્બન ડાયોક્સાઇડ છે, સાથે સાથે નાઇટ્રોજન ઓક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે. આ બધા શું છે, આ બધા વાયુ પ્રદૂષકો તો છે, આપણને ખ્યાલ જ છે. પણ ક્યારેય બી ક્વેશ્ચન આપને આવું નહીં પૂછે કે નીચેમાંથી કયો વાયુ પ્રદૂષક છે ઓળખો. આ તો બધાને ખબર હોય. આના ડિસએડવાન્ટેજ થી પૂછશે કે ભાઈ આની આડઅસર શું છે, આની આડઅસર શું છે, ને આની શું અસર થાય છે, આની શું અસર થાય છે. તો આની શું અસર થાય છે ને, એ આપણે ખાસ યાદ રાખવાની છે. અસર ઉપરથી ક્વેશ્ચન આવે છે. ક્યાંથી ક્વેશ્ચન આવે છે, અસર ઉપરથી ક્વેશ્ચન આવે છે. હવે જો આપણે જો અસર ઉપર ક્વેશ્ચન લેવા ગયા ને, તો સૌથી ઇમ્પોર્ટન્ટ જે મને લાગે છે કે એક્ઝામમાં એ લોકો પૂછી શકે છે, તો એ છે જીવનમાં કાર્બન મોનોક્સાઇડની અસર. કોની અસર, તો કાર્બન મોનોક્સાઇડની અસર. હવે જો કાર્બન મોનોક્સાઇડ આ શું અસર ક્રિએટ કરે છે, તો બહુ સિમ્પલ છે. લાઈકવાઇઝ આપણે સાંભળ્યું હશે જીવનમાં RBC, થોડું બી જનરલ સાયન્સ ભણ્યું હશે, અને વ્હાઇટ બોર્ડ ઉપર લઈ લઈએ આપણે. જો તમે જીવનમાં RBC સાંભળ્યું હશે, હે ને, રેડ બ્લડ સેલ્સ, અને રેડ બ્લડ સેલ્સમાં શું હોય છે, હિમોગ્લોબિન હોય છે. અને આ હિમોગ્લોબિન શું કરે છે, આ હિમોગ્લોબિન ઓક્સિજનનું વહન કરે છે કે નહીં આપણા શરીરમાં. જે આપણા શરીરના બધા કોષોને ઓક્સિજન મળી રહ્યું છે, શેના કારણે મળી રહ્યું છે, હિમોગ્લોબિનના કારણે. હિમોગ્લોબિન શું કરી રહ્યું છે, ઓક્સિજનનું વહન કરી રહ્યું છે. ઓક્સિજન હિમોગ્લોબિન ઉપર જ ચોંટે છે. પણ જો કાર્બન મોનોક્સાઇડ આપ શું કરો, શ્વાસમાં લેવા કરાવો,
તો જ્યારે તમારા લંગ્સમાં ઓક્સિજન અને કાર્બન મોનોઓક્સાઇડ બંને ઉપસ્થિત હોય અને લંગ્સમાંથી મતલબ ફેફસામાંથી રુધિર પ્રસારિત થઈ રહ્યું હોય, તો હવે આ રુધિરની જે આરબીસી છે, આરબીસી ની અંદર આવેલા જે હિમોગ્લોબિન છે, એ હિમોગ્લોબિન ઉપર ચોંટવાનું તો હતું કોને? તો ચોંટવાનું તો હતું ઓક્સિજનને, પણ ઓક્સિજન કરતા હિમોગ્લોબિન જોડે બંધ બનાવવાની ક્ષમતા જે છે ને એ કાર્બન મોનોઓક્સાઇડની વધારે છે. તો ઓક્સિજનની જગ્યા કોનો બંધ ચોંટી જશે? તો ઓક્સિજનની જગ્યા બંધ ચોંટી જશે કાર્બન મોનોઓક્સાઇડનું. અને જો હિમોગ્લોબિન ઉપર કાર્બન મોનોઓક્સાઇડ ચોંટી ગઈ તો ઓક્સિજન ચોંટી શકશે નહીં. અને જો ઓક્સિજન નહીં ચોંટી શકે તો એને જ આપણે કહીએ છીએ કે ભાઈ શું થઈ જાય છે? હિમોગ્લોબિનની ઓક્સિજનની વહન કરવાની ક્ષમતા ઘટી જાય છે ને. જેમ કે એક હિમોગ્લોબિનનો અણુ છે ને, એક હિમોગ્લોબિનનો અણુ 4 ઓક્સિજનના અણુનું વહન કરે છે. કેટલા? 4. આ યાદ રાખજો, ક્યારે એક્ઝામમાં પૂછાઈ જાય આપણે. તો જનરલ સાયન્સનો છે અને એમ બી આપનું ખબર હોય પેપર 2 છે, તો એમાં શું છે? સાયન્સ એન્ડ ટેકનોલોજી આખું છે ને. એ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં આપ જોશો 8-10 ક્વેશ્ચન તો જનરલ સાયન્સના છે. હવે જે હિમોગ્લોબિન છે, એક હિમોગ્લોબિન 4 ઓક્સિજનનું વહન કરી શકતો હતો, પણ 4 ઓક્સિજનનું વહન નહીં કરી શકે. કેમ? કેમ કે 4 ઓક્સિજન ચોટે એના પહેલા શું થઈ ગયા? 2 કાર્બન મોનોઓક્સાઇડ ચોટી ગયા, તો બીજા 2 જ ઓક્સિજન ચોટી શકશે. તો આ રીતે હિમોગ્લોબિનની શું થશે? જે ઓક્સિજન કેરિંગ કેપેસિટી છે, એની જે ઓક્સિજન વહન કરવાની ક્ષમતા છે, ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટી જશે. અને એ ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટશે તો આપણને શું આવશે? શરીરમાં ઓક્સિજનની ઉણપ આવશે. અને જો શરીરમાં ઓક્સિજનની ઉણપ આવશે તો આપણને શ્વાસ ફૂલવા લાગશે, જીવનમાં ચક્કર આવવા લાગશે અને આપ જીવનમાં બેભાન થઈ જશે. અને જો બેભાન થઈ જશો તો એના પછી શું થઈ જશે? એના પછી મરી બી જશે, હે ને. જ્યારે ક્યાંક આગ વાગ લાગે છે તો લંગ્સમાં જ થાય છે. લંગ્સમાં ઘણી બધી કાર્બન મોનોઓક્સાઇડ શું થઈ જાય છે? ભરાઈ જાય છે. અને કાર્બન મોનોઓક્સાઇડ ભરાવાના કારણે શું થઈ જાય છે? માણસ પહેલા બેભાન થાય છે, ઘણું બધું સ્મોક ફેફસામાં ભરાઈ જવાના કારણે. પછી બેભાન થયા પછી શું થઈ જાય છે? જીવનમાં મૃત્યુ થઈ જાય છે. બરાબર. તો આ છે આપણી કોની આડઅસર? કાર્બન મોનોઓક્સાઇડની. શું કરે છે? હિમોગ્લોબિનની ઓક્સિજનની વહન ક્ષમતા ઘટાડી દે છે. રાઈટ. પછી કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડનું તો આપ જાણો છો, હે ને, ગ્લોબલ વોર્મિંગની અસર ક્રિએટ કરે છે. ફ્લોરોફ્લોરોકાર્બનની અસર બી આપ જાણો છો, રાઈટ, કે ભાઈ ઓઝોન હોલ માટે શું છે? જવાબદાર છે. લીડ છે, આની અસર ખાસ યાદ રાખજો. લીડ છે ને આ ચિલ્ડ્રન એટલે બાળક નહીં, બાળકો. બાળક હોય તો ખાલી ચાઇલ્ડ હોય. હવે એવા લોકો જે છે, રાઈટ, ખાલી ચાઇલ્ડમાં જ માને છે, મતલબ એક જ બાળકમાં માને છે, એ લોકો ચાઇલ્ડ કહે. અને અમુક લોકો શું હોય છે ને, એગ્રેસિવ લોકો હોય છે. એગ્રેસિવ લોકો શેમાં માને છે? એ લોકો ચિલ્ડ્રનમાં માને છે. તો જે લોકો ચિલ્ડ્રનમાં માને છે, મતલબ ઘણા બધા બાળકો કરવા માને છે, એ લોકો આને ધ્યાન રાખે કે તમારા જે ચિલ્ડ્રન છે, હવે ક્યાં ક્યાં છે આપને જ ખબર હશે, તો એ ચિલ્ડ્રનને મેન્ટલ રિટાર્ડેશન આવશે. શું આવશે? મેન્ટલ રિટાર્ડેશન. જો મેન્ટલ રિટાર્ડેશનનો મતલબ શું છે? માનસિક જે એનો વિકાસ છે ને, માનસિક વિકાસ શું થશે? અવરુદ્ધ થઈ જશે. એના બ્રેન ડેવલપ નહીં થતું. બ્રેનને અસર કરે છે લીડ પોઈઝનિંગ. બરાબર ને? ખાસ યાદ રાખજો. ક્યારેક આપણે ક્વેશ્ચન પૂછે ને કે લીડ પોઈઝનિંગ, રાઈટ, સીસાની જે શું છે આડઅસર છે, સૌથી મુખ્યતઃ કયા અંગ ઉપર દેખાશે? તો બ્રેન ઉપર દેખાશે. આપનો બ્રેન મસ્તિષ્ક જે છે, રાઈટ, એ ડેવલપ નહીં થાય તો મેન્ટલ રિટાર્ડેશન આવશે. આપણે ને આ વિચાર શક્તિ જે છે આપણી ઘટી જશે. બૌદ્ધિક ક્ષમતા શું આવશે? આપની ઓછી આવશે ને. થોડા પાગલ જેવા જે લોકો હોય છે ને એને કહે છે મેન્ટલ રિટાર્ડેડ પર્સન. તો મેન્ટલ રિટાર્ડેશન માટે જવાબદાર છે બ્રેન. બ્રેનને અસર કરે છે કોણ? લીડ. તો આ ખાસ યાદ રાખજો. લીડ બી શું છે? એક ઇમ્પોર્ટન્ટ ફિનોમિના છે. એના પછી જો આ ઓઝોન છે, સસ્પેન્ડેડ પાર્ટિક્યુલર મેટર છે, હે ને, સલ્ફર ડાયોક્સાઇડ છે, ફ્લાય એશ, આ બધાની કોમન જ યાદ રાખવાનું કે આ બધા એર પોલ્યુટન્ટ છે ને શેને અસર કરશે? તો રેસ્પિરેટરી ટ્રેકને. અસ્થમા છે, બ્રોન્કાઇટિસ છે, રાઈટ, આ બધું શેના કારણે થાય છે? આ બધું આના જ કારણે થાય છે, રાઈટ. રેસ્પિરેટરી ટ્રેકને અસર કરે છે કોણ? ઓઝોન છે, સસ્પેન્ડેડ પાર્ટિક્યુલર મેટર. ભાઈ સસ્પેન્ડેડ પાર્ટિક્યુલર મેટર શું છે? તો રજકણો છે હવાના. હવે શું કરશો? આપ રજકણો જો વધારે ખેંચશો તો આપના લંગ્સમાં શું થઈ જશે? બધા રજકણો ભરાઈ જશે, હે ને. જે આપના શું છે? વાયુ કોષ્ટકો છે, રજકણોથી ભરાઈ ગયા તો પછી વાયુ ભરાવાની ક્ષમતા શું થઈ જશે? એની ઓછી થઈ જશે. તો આપનું શ્વાસ ફૂલવા લાગશે, એ કોષો મરવા લાગશે. તો શ્વાસ ફૂલવું, દેટ ઇઝ ધ અસ્થમા. એલર્જીક રિએક્શન જો આવ્યું તો, હે ને, કોષો મરવા લાગ્યા તો દેટ ઇઝ ધ બ્રોન્કાઇટિસ. તો બ્રોન્કાઇટિસ છે, અસ્થમા છે, હે ને, આવા લંગ્સ રિલેટેડ જે ડિઝીઝ છે એ બધા ડિઝીઝના કારણ છે કોણ કોણ? તો ઓઝોન, સસ્પેન્ડેડ પાર્ટિક્યુલર મેટર, સલ્ફર ડાયોક્સાઇડ અને ફ્લાય એશ. ફ્લાય એશ સમજો છો ને? જ્યારે થર્મલ પાવર છે એમાં શું થાય? કોલસાનું દહન થઈને આપણે શું કરીએ છીએ? વિદ્યુત બનાવીએ છીએ. તો એનું જે ધુમાડો નીકળે છે થર્મલ પાવર પ્લાન્ટ, તો એ ધુમાડાને ક્યારેક શું કરો? જીવનમાં હાથથી આમ રોકો, પછી હાથ ઉપર શું કરો? આમ ટચ કરો તો બ્લેક જે પાવડર જેવું શું થઈ જાય છે? આપણા હાથમાં ચોંટી જાય છે. શું છે? એ જ છે ફ્લાય એશ, હે ને. ઉડન રાખ જેને આપણે કહીએ છીએ, ઉડતી રાખ જેને કહીએ છીએ ને, દેટ ઇઝ ધ ફ્લાય એશ, હે ને. આપણા ઘરની આજુબાજુ કોઈ શું હોય? ઈંટ ભઠ્ઠી હોય, જ્યાં ઈંટ બનતા હોય, તેના ચીમનીમાંથી જે ધુમાડો નીકળે છે આપ જોશો તો આપણા ઘરમાં શું આવી જાય છે? બ્લેક ડસ્ટ આખી જામી જાય છે. તો એ શું છે? એ છે ફ્લાય એશ. તો ફ્લાય એશ બી આપણા લંગ્સમાં જશે તો બટ ઓબ્વિયસ છે લંગ ડિસીઝ કરશે. તો આ બધા માટે તો કોમન જ યાદ રાખજો. અહીંયા સેગ્રિગેટ કરવાની જરૂર નથી કે રાઈટ શું કરે છે?
જે રેસ્પિરેટરી ટ્રેક્ટ છે મતલબ શ્વસન સંબંધી રોગ છે એના માટે જવાબદાર છે. લીડ બ્રેનને CFC, ઓઝોન હોલ, કાર્બન ડાયોક્સાઇડ દેટ ઇઝ ધ ગ્લોબલ વોર્મિંગ અને કાર્બન મોનોઓક્સાઇડ. તો એના માટે શું યાદ રાખવાનું છે? એના માટે યાદ રાખવાનું છે કે ઓક્સિજનની વહન ક્ષમતા ઘટાડે છે ને. આ બધા શું છે? એર પોલ્યુટન્ટ છે, જેમની આ શું છે? આ આડઅસરો છે. હવે આ બધી આડઅસરો છે આવા એર પોલ્યુટન્ટની, તો આવા એર પોલ્યુટન્ટ હવામાં વધારે હોવા જોઈએ? તો આન્સર આવે છે ના હોવા જોઈએ. શું ના હોવું જોઈએ? આવા એર પોલ્યુટન્ટ્સ ના હોવા જોઈએ, એની માત્રા ઓછી હોવી જોઈએ. તો આવા એર પોલ્યુટન્ટની માત્રા ઓછી હોય એના માટે સરકાર દ્વારા કયા કયા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? હે ને, વાયુ પ્રદૂષણને ઓછું કરવા માટે સરકાર દ્વારા કયા કયા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે? હવે જો એક્ઝામમાં ક્યારેક આપણે ક્વેશ્ચન આવું તો નહીં પૂછે પ્રિલિમમાં કે વાયુ પ્રદૂષણને ઓછું કરવા માટે સરકાર દ્વારા કયા કયા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, રાઈટ? આ ક્વેશ્ચન તો મેન્સનો થઈ જશે. તો જ્યારે આપણે મેન્સની વાત કરીશું, રાઈટ, તો એમાં બી કશું ખાસ અલગ નહીં કરવાનું રહેશે. આપણે અહીંયા જે આપણે અલગ અલગ એફર્ટ્સ બતાવી રહ્યા છીએ એ બધા એફર્ટ્સને કમ્બાઈન કરીને લખી દેવાનું હશે. બીજા બી ઘણા બધા કોન્સેપ્ટ હોય છે મેન્સમાં, જેની આપણે મેન્સમાં જ્યારે મળીશું ત્યારે ચર્ચા કરીશું. અને હવે આ એન્વાયરમેન્ટના લેક્ચર્સ આપણે જોઈ રહ્યા છે, તો આ એન્વાયરમેન્ટના લેક્ચર શું કરશે? આપણે બીજાથી અલગ પાડશે RFOની એક્ઝામમાં, હે ને, જ્યારે 60-70 ક્વેશ્ચન આવશે ને. અને જે લોકો એન્વાયરમેન્ટ જોરદાર રીતે નહીં તૈયાર કર્યું, અદરવાઇઝ શું કર્યું છે, અમુક સંધિઓ તૈયાર કર્યું છે, એ લોકોને ખ્યાલ આવશે કે ઓ માય ગોડ, જ્યારે એન્વાયરમેન્ટ ચાલુ થશે આ બી નહીં આવી રહ્યું, આ બી નહીં આવી રહ્યું, આ બી નહીં, ઓહો, જીવનમાં 70 ક્વેશ્ચન એન્વાયરમેન્ટથી છે, 60 તો આવી જ નહીં રહે. તો વિધાઉટ એન્વાયરમેન્ટ આપ RFO પાસ કરી જાઓ ને એવી શક્યતાઓ બહુ જ ઓછી છે. એટલા માટે જો આપ આ લેક્ચર જોઈ રહ્યા છો તો હું તમને પ્રત્યક્ષ તો નહીં જોઈ શકતો, બટ પરોક્ષ રીતે કહું છું કે જ્યારે એક્ઝામ થશે ત્યારે આપણે તમને યાદ આવીશું, અને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે બી આપણે યાદ આવશું તમને કે ભાઈ આ RFOની એક્ઝામ છે, હે ને. કેમ કે બહુ ઓછું રિઝલ્ટ આવશે પ્રિલિમનો, 51 સીટ જ છે. તો મેક્સિમમ આપ સમજો તો બહુ વધારે, ને જે કોટાવાળાનું સિસ્ટમ છે એના કારણે આપને ખબર હોય તો એ કોટાવાળાનું મેરિટ ઊંચું અટકી જાય છે અને જનરલવાળાનું મેરિટ નીચે જતું રહે છે. તો એ લોકોને ઇક્વલાઇઝ કરે છે કોટાવાળાને અને જનરલની મેરિટ સુધી લાવે છે. તો બહુ વધારે લોકો બી પાસ થયા ને, મેક્સિમમ બહુ વધારે પાસ થશે. તો 1000 કે 12,000, નોટ 12,000, 1250, 1250,000 જેવા જ સ્ટુડન્ટ શું થશે? પાસ થશે. તો એ 1250,000 જેવા સ્ટુડન્ટમાં આવવા માટે આપણે શું જોઈએ? આવો એક મોટો સબ્જેક્ટ છે આપણા બેગમાં જોઈએ, જે બીજા લોકોએ ના કર્યું હોય. કયા લોકોએ ના કર્યું હોય? બીજા લોકોએ ના કર્યું હોય. તો આપ ધ્યાનથી જોતા રહો અને અહીંયા હાથ પગ ના મારો. જેમ જેમ આ લેક્ચર જોતા જશો આપ, તેમ તેમ આપને ખ્યાલ આવશે કે ઓલમોસ્ટ બધા ટોપિક તમારા શું આવી ગયા છે? બકેટમાં આવી ગયા છે. હવે તમને અલગથી કશું કરવાની જરૂર છે નહીં, રાઈટ? અત્યારે તો આપણે સ્ટાર્ટ કર્યું છે એટલા માટે તમને એવું હશે કે પહેલું નથી, પણ આપણે આ બી ખબર હોવું જોઈએ કે એક લેક્ચરમાં બધું થઈ શકશે નહીં, હે ને. જેમ જેમ લેક્ચર આવતા જશે આપ જોશો કે 2-3 દિવસમાં આપનું કોન્ફિડન્સ થઈ જશે કે ના, એન્વાયરમેન્ટ શું થઈ ગયું છે, મારો કોમ્પ્રિહેન્સિવલી થઈ ગયું છે. હું બીજા સબ્જેક્ટ ઉપર જ ફોકસ કરું, એન્વાયરમેન્ટ તો મિતેશ સર બચાવશે. તો મિતેશ સરનું નામ લેજો અને RFOની એક્ઝામમાં ટિક કરતા જજો, હે ને. અને જ્યારે બી આપણો ભણેલો ક્વેશ્ચન આવે ત્યારે કહેજો મિતેશ રાજપૂત કી જય, બરાબર? ચાલો. તો જેમ કે મેં તમને કીધું, રાઈટ, કે અહીંયા આડઅસરો જે છે આ યાદ રાખજો. અને આ બી મેં તમને કીધું કે ભાઈ સરકાર દ્વારા વાયુ પ્રદૂષણને ઓછું કરવા માટે કયા કયા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એવો ક્વેશ્ચન તો નહીં પૂછે. જે પ્રયાસો સરકારે કરી દીધા છે પ્રયાસો ઉપરથી ક્વેશ્ચન પૂછે. તો આ બધા પ્રયાસોને જોઈતા જાઓ, હે ને. જેમ કે આપને ખબર હોય કે ભાઈ સફર મોબાઈલ એપ છે, રાઈટ. સાથે સાથે ફ્લાય એસ માટે સરકારે નોટિફિકેશન જાહેર કર્યા છે. સાથે સાથે આપને ખબર હોય તો ગ્રીન ફાયર ક્રેકર છે. આ બધું શું છે? આ બધું વાયુ પ્રદૂષણને ઓછું કરવા માટેના જ સરકારના પ્રયત્નો છે. તો પ્રયત્નોથી ક્વેશ્ચન આવી શકે છે, હે ને, કે ભાઈ ગ્રીન ફાયર ક્રેકર છે, આનું નિર્માણ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવે છે, રાઈટ. સાથે સાથે થઈ શકે છે કે જે ફ્લાય એસ છે, ફ્લાય એસના ઉપયોગ ઉપર સરકારે કઈ કઈ છૂટ આપી છે, કે ફ્લાય એસનો ઉપયોગ ક્યાં ક્યાં થઈ શકે છે, હે ને. એ જ રીતે કંપનીઝ છે, તો જે કંપની શું કરે છે, બહુ ઓછું કાર્બનનું ઉત્સર્જન કરે છે, એને કઈ રેટિંગ આપવામાં આવે છે, રાઈટ. સરકારનું લાઇબ્રેરી હમણાં જ હતું, હે ને, નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ પૂછ્યો હતો એક્ઝામમાં, ખબર છે આપણે? તો નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ છે, કેટલા પ્રદૂષકો ઉપર નજર રાખે છે. એવા બધા ક્વેશ્ચન આપ કરી શકશો, જે આપ શું કરશો, હવે આપણી આ વાતને જોશું. હવે જો આ વાતમાં જે પ્રદૂષકોની વાત કરીએ આપણે, તો એક તો મેં તમને ફોટોકેમિકલ સ્મોક છે, હે ને, એને સમજાવી દીધું છે કે ભાઈ ફોટોકેમિકલ સ્મોક શું છે, કેવી રીતે તૈયાર થાય છે, હે ને. ઓઝોન આ શું કરે છે? વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ અને બીજા પ્રદૂષકોની સાથે મળીને, પાર્ટિક્યુલેટ્સ મેટરની સાથે મળીને એક શું કરે છે? બ્રાઉન હેઝી કલરનું આખું એન્વાયરમેન્ટ તૈયાર કરે છે. એને શું કહેવાય છે? એને કહેવાય છે ફોટોકેમિકલ સ્મોક, હે ને. સવારે અને બપોરે શું હોય છે? પ્રદૂષણવાળી જગ્યામાં જોવા મળતું હોય છે, અને રાત્રે ફોટોકેમિકલ સ્મોક નથી રચાઈ શકતો, કેમ કે જે ઓઝોન જેમાં શું છે મુખ્ય કારક તરીકે ભજવી રહ્યો છે, એ ઓઝોન શું થાય છે? સૂર્યપ્રકાશની હાજરીમાં જ શોભાવરણમાં જે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે, નાઇટ્રોજનના ઓક્સાઇડથી તૈયાર થાય છે. ડન, રાઈટ. તો એ ફોટોકેમિકલ સ્મોકની તો આખી વાતો આપણે કરી જ લીધી છે. હવે વાત કરવાની છે આપણે બીજા જે અત્યારે બહુ ચર્ચામાં છે એની, હે ને, જેના ઉપર ક્વેશ્ચન આપણે પૂછી શકે છે. એનું નામ છે ફ્લાય એશ. નામ સાંભળ્યું છે ફ્લાય એશનું?
સાંભળ્યું જશે યાર, હમણાં આપણે વાત કરી રહ્યા હતા ને ફ્લાય એશની. એ ધુમાડામાં શું છે, જે કોલસોના બાળીને જે ધુમાડો તૈયાર થાય છે, ધુમાડામાં જે કાર્બનના કણો છે, એ બધાને શું કહીએ છીએ? બધાને આપણે કહીએ છીએ ફ્લાય એશ. તો જે ફ્લાય એશ છે ને, એમાં કયા કયા તત્વો હોય છે, રાઈટ, એ આપણે ખાસ ખબર હોવું જોઈએ. હમણાં યુપીએસસીની એક્ઝામ થઈ તેમાં ક્વેશ્ચન પૂછ્યું હતું કે ફ્લાય એશમાં નીચેમાંથી કયા કયા શું હોય છે, પ્રદૂષકો હોય છે, કે કયા કયા તત્વો હાજર હોય છે. આવા જ ક્વેશ્ચન આપણે એક્ઝામમાં જોવા મળશે. જો પોલ્યુશન આપણું જો આખું ને આખું છઠ્ઠું ટોપિક આખું પોલ્યુશનનું છે, તો બહુ મેજર સેક્શન છે અને બહુ મેજરલી આપણે શું કરવું પડશે? આને તૈયાર કરવું પડશે. અને જે રીતે આપ તૈયાર કરો છો એ રીતે નહીં, વાયુ પ્રદૂષણ થઈ રહ્યું છે, જલ પ્રદૂષણ થઈ રહ્યું છે, હવે તો મરી જઈશું, જીવનું નકામું છે, હિમાલય ઉપર જતો રહીશું, રાઈટ, એવી બુક્સમાં લખેલું હોય છે કે આવું થશે, પહેલું થશે, પહેલું થશે. તો પહેલું થશે, રાઈટ. એ બધું કોઈ આઈપીસીસીની રિપોર્ટ નથી. અને ખબર છે ને આપણે, આઈપીસીસી રિપોર્ટમાં આ જ હોય છે કે 30 વર્ષ પછી આવું થઈ જશે, પહેલું થઈ જશે. એવું બધું પહેલું નથી. ટુ ધ પોઈન્ટ આપણે સ્ટડી કરવાની હોય છે પ્રિલિમમાં, અને ટુ ધ પોઈન્ટ આપણે બતાવી દઈશું તમને. એટલું જ આપ યાદ રાખજો, એટલાથી આપનું કામ થઈ જશે. તો જે ફ્લાય એશ છે, ફ્લાય એશ ક્યાંથી જનરેટ થાય છે? તો જો ફ્લાય એશનો મેઇન સોર્સ છે ને, એ મેઇન સોર્સ છે થર્મલ પાવર પ્લાન્ટ. થર્મલ પાવર પ્લાન્ટનો મતલબ આપ સમજો છો તાપ વિદ્યુત ગ્રહ, હે ને? જેમ કે આપણા ગાંધીનગરમાં આપણે જોયું હશે ને, અબચા 5 થી આગળ જાઓ તો થર્મલ પાવર પ્લાન્ટ લાગેલો છે. સાબરમતીમાં પાવર હાઉસ, જ્યાં કોલસો બાળીને આપણે શું કરીએ છીએ? પાણીને ઉકાળીએ છીએ, અને જે ઉકાળેલો પાણી છે એનાથી જે વરાળ બને છે, એ વરાળના મદદથી શું કરીએ છીએ? ટર્બાઇનને ફેરવીએ છીએ, અને ટર્બાઇન ફેરવીને જનરેટરને ચાલુ કરીને શું કરીએ છીએ? વિદ્યુત ઉર્જા બનાવીએ છીએ. એને કહેવાય છે થર્મલ પાવર પ્લાન્ટ. એના હાઇડ્રો પાવર પ્લાન્ટ જ્યાં જળના મદદથી વિદ્યુત ઉર્જા બનાવવામાં આવે છે. ન્યુક્લિયર પાવર પ્લાન્ટ જ્યાં યુરેનિયમ અને થોરિયમ, પ્લુટોનિયમ, હે ને, આવા રેડિયો એક્ટિવ પદાર્થોના મદદથી શું કરવામાં આવે છે? વિદ્યુત ઉર્જા બનાવવામાં આવે છે. આ રીતે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, થર્મલ પાવર પ્લાન્ટ અને હાઇડ્રો પાવર પ્લાન્ટ આ બધું હોય છે. પણ એ પાવર પ્લાન્ટમાં કયો પાવર પ્લાન્ટ ફ્લાય એશ માટે જવાબદાર છે? તો ફ્લાય એશ માટે જવાબદાર છે થર્મલ પાવર પ્લાન્ટ, હે ને. જ્યાં બી કોલસો બળશે ત્યાં શું બનશે? ફ્લાય એશ બનશે. થર્મલ પાવર પ્લાન્ટમાં આપ શું કરી રહ્યા છો? કોલસાને બાળી રહ્યા છો, અને કોલસાને બાળવાના કારણે શું થાય છે? જે એનો ધુમાડો છે આ રીતે ચીમનીમાંથી નીકળી ગયો છે, તો આ ધુમાડામાં શું છે? જે બધા કાર્બનના તત્વો છે, કાર્બનના કણો છે, એ બધા શું બનાવે છે? બધા બનાવે છે ફ્લાય એશ. અને આ ફ્લાય એશનું જે કમ્પોઝિશન છે, આ ફ્લાય એશમાં મુખ્યતઃ કયા કયા તત્વો હોય છે? તો ખાસ યાદ રાખજો, ફ્લાય એશમાં જે મેજર કમ્પાઉન્ડ અને માઇનર કમ્પાઉન્ડ એ બંને જુદા જુદા છે. મેજર કમ્પાઉન્ડમાં એલ્યુમિનિયમ સિલિકેટ, બરાબર છે ને, સાથે સાથે સિલિકોન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ. આને યાદ રાખજો આપ, એલ્યુમિનિયમ, સિલિકોન અને કેલ્શિયમ. સાથે સાથે શું કરજો આપ? એના ઓક્સાઇડ એડ કરી દેજો કે એલ્યુમિનિયમ સિલિકેટ છે, રાઈટ, સિલિકોન ડાયોક્સાઇડ છે અને કેલ્શિયમ ઓક્સાઇડ છે. આ શું છે? આ મુખ્ય તત્વો છે. આ કેવા તત્વો છે? મુખ્ય તત્વો છે ફ્લાય એશના. વધારે માત્રામાં આ હોય છે. ઓછી માત્રામાં શું હોય છે? તો ઓછી માત્રામાં હોય છે આર્સેનિક છે, બેરેલિયમ છે, બોરોન છે, કેડમિયમ છે, લીડ મતલબ સીસુ છે. આ બધા શું હોય છે? ઓછી માત્રામાં હોય છે. તો ફ્લાય એશમાં કયા કયા પ્રદૂષકો હાજર છે? તો ફ્લાય એશમાં એલ્યુમિનિયમ સિલિકેટ છે, હે ને, સિલિકોન ડાયોક્સાઇડ છે, કેલ્શિયમ ઓક્સાઇડ છે, આ મુખ્યતઃ હાજર હોય છે. અને ઓછી માત્રામાં આર્સેનિક, બેરિલિયમ, બોરોન, કેડમિયમ, હે ને, લીડ, આ બધા શું હોય છે? આ બધા હાજર હોય છે, રાઈટ. તો આ ખાસ યાદ રાખજો, નીચેમાંથી કયા પ્રદૂષકો ફ્લાય એશમાં હાજર હોય છે. તો ક્યાંક ખાલી સમય શું ના લગાવી આવી જાય? કાર્બનના કણો કે પાર્ટિક્યુલેટ મેટર જ ખાલી લગાવીને ના આવી જાય ને. પાર્ટિક્યુલેટ મેટર્સની સાથે સાથે શું હોય છે? આ બધા બી તત્વો હાજર હોય છે. અને મુખ્યતઃ આ તત્વો હાજર હોય છે, ઓછી માત્રામાં આ હોય છે, હે ને. એની સાથે સાથે બીજા બી છે, થોડા નાના નાના હોય છે. મીન્સ ફ્લાય એશમાં જેટલા આવે ને, કે જેટલા પ્રદૂષકો હાજર છે બધા લઈ લેવાના. બસ ખાલી શું નહીં લેવાનું? વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ આ બધાને નહીં લેવાનું, હે ને. જેમ કે બેન્ઝીન છે, ઝાયલિન છે, રાઈટ, ટોલ્યુઇન છે, આવું બધું લખેલું હોય તો આવું બધું નહીં લેવાનું, રાઈટ. જેટલી બી ગેसेस છે ને, ગેसेस એક બી નહીં લેવાની. આ ટર્મ યાદ રાખવાનું. ગેસ કેમ છોડી દેવાની? કેમ કે ગેસ તો શું થશે? ઉડી જશે. અને ફ્લાય એશ કેવો છે? ફ્લાય એશ ઘન છે, તો આપણે ગેસથી જ કન્ફ્યુઝ કરશે. ગેસ છોડીને બાકી બધા લઈ લેજો. ઘણા બધા શું હોય છે આમાં? કમ્પોનન્ટ હોય છે, પણ મેજરલી જો હોય છે એલ્યુમિનિયમ સિલિકેટ, સિલિકોન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ જ હોય છે, હે ને. બાકી નાની માત્રામાં શું હોય છે? ઘણા બધા પોઈઝનસ મેટલ હોય છે ને, જેમ કે આર્સેનિક છે, બેરિલિયમ છે, બોરોન છે, કેડમિયમ છે, રાઈટ. આ બધા હોય છે. ઓકે, આ છે ફ્લાય એશ. હવે આ જે ફ્લાય એશ છે, આમાં આટલા બધા પ્રદૂષકો છે, તો બટ ઓબ્વિયસ છે શું છે? હેલ્થ માટે હાનિકારક છે કે નહીં? આપણી શ્વાસમાં આવે તો આપણે શું થાય? ઘણું શ્વસન સંબંધી રોગ થાય. તો આ ફ્લાય એશ છે, આપણી શ્વાસમાં ના આવે એના માટે સરકાર કયો પ્રયાસ કરી રહી છે? તો એના માટે સરકાર પ્રયાસ કરી રહી છે કે ભાઈ આનું શું ના થાય? ઉત્સર્જન ના થાય, હવામાંનું ઉત્સર્જન ના થાય. અને જો થાય છે તો એને કેપ્ચર કરીને, રાઈટ, શું કરવામાં આવે? એનો ઉપયોગ કરી લેવામાં આવે. આ ફ્લાય એશનો શું થાય છે? ઉપયોગ બી થાય છે. હવે ફ્લાય એશનો ઉપયોગ થાય છે, તેના માટે કેવી રીતે આનો ઉપયોગ કરવાનો અને કેવી રીતે આને કેપ્ચર કરવાનું, આને થોડું સમજી લો, રાઈટ. ત્યાંથી બી ક્વેશ્ચન બની શકે છે. જેમ કે જો તમે ફ્લાય એશના ઉપયોગ જો, તો જો ફ્લાય એશ છે ને,
આ કૃષિ ક્ષેત્ર માટે ઉપયોગી છે, પોર્ટલેટ સિમ્પ્લેન્ટમાં ઉપયોગી છે, પાણીના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે, રાઈટ, ઈંટ બનાવવા માટે ઉપયોગી છે. જેમ કે જે ફ્લાય એશ છે, રાઈટ, એ ફ્લાય એશ ક્યાંથી નીકળી રહી છે? તો ફ્લાય એશ નીકળી રહી છે અહીંયા ચીમનીમાં. તો આ ચીમનીમાં શું નાખવામાં આવે છે? ઇલેક્ટ્રોન પ્રેસિપિટેટર્સ નાખવામાં આવે છે, હે ને, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ. ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેશન મતલબ ઇલેક્ટ્રોડ્સ નાખવામાં આવે છે. અને આ ચાર્જ ઇલેક્ટ્રોડ ઉપર શું છે? ફ્લાય એશના કણો શું થઈ જાય છે? ચોંટી જાય. પછી આ ફ્લાય એશના જ્યારે કણો ચોંટી જાય અને આ શું થઈ જાય? ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર જ્યારે ભરાઈ જાય આખું ને આખું, તો આને બહાર કાઢીને શું કરવામાં આવે છે? આને સ્ક્રબ કરી લેવામાં આવે છે. સ્ક્રબ કરી લેવામાં આવે છે મતલબ બધા ફ્લાય એશના કણોને આમ ખંખેરી લેવામાં આવે છે અને પછી આ ફ્લાય એશનો ઉપયોગ થઈ શકે છે. તો હવે આ ફ્લાય એશનો ઉપયોગ ક્યાં થશે? તો એક તો છે ને, કૃષિ ક્ષેત્રમાં ખાતર તરીકે બી યુઝ થઈ શકે છે. કેમ યુઝ થઈ શકે છે? તો હમણાં જોયું આમાં કેટલા બધા શું છે? તત્વો છે કે નહીં? એમાં કેલ્શિયમ હાજર છે, સાથે સાથે શું હાજર છે? એમાં સિલિકોન હાજર છે. તો કેલ્શિયમ જે છે ઉપયોગી છે, સિલિકોન તો નથી, બટ જે કેલ્શિયમ છે એની સાથે સાથે પોટેશિયમ છે, હે ને, સાથે સાથે ફોસ્ફરસ, આ બધા તત્વો શું છે? આ બધા તત્વો માટીમાં જરૂરી છે. તો ફોસ્ફરસ, પોટેશિયમ, કેલ્શિયમ આ તત્વો માટીમાં મળે એના માટે શું કરવામાં આવે છે? જે ફ્લાય એશ છે, ફ્લાય એશ એમાં મિક્સ કરવામાં આવે છે. તો કૃષિ ક્ષેત્ર માટે ઉપયોગી છે, કેમ કે આમાં શું હોય છે? માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ હોય છે, હે ને, જે જમીનમાં માઇક્રો ન્યુટ્રિયન્ટ્સ તરીકે કામ કરે છે. એની સાથે સાથે પોર્ટલેન્ડ સિમેન્ટ બનાવવા માટે શું હોય છે? આ ઉપયોગી થાય છે. સિમેન્ટના એક કમ્પોનન્ટ તરીકે શું હોય છે? આનો આપણે યુઝ કરી શકીએ છીએ, રાઈટ. પાણીના શુદ્ધિકરણ માટે, હે ને, લાઇકવાઇઝ આ શું છે? આ બહુ ફાઇન પાર્ટિકલ છે. જેમ કે તમે નામ સાંભળ્યું હશે ચારકોલ, હે ને, ચારકોલ નામ સાંભળ્યું છે કે નહીં? કોલસાનો એકદમ પાવડર જેવો હોય છે, એકદમ બ્લેક. અને આ ચારકોલથી શું કરવામાં આવે છે? જ્યારે પાણીને પસાર કરવામાં આવે છે તો બધા પોઈઝનસ શું છે? જે મેટલ્સના કણો છે, બધા મેટલ્સના કણોને શું કરે છે? રોકી લે છે, રાઈટ. માટીના કણોને રોકી લે છે, મેટલ્સના કણોને રોકી લે છે, જે શું હોય છે? ખરાબ ગંધવાળા તત્વો હોય છે એને રોકી લે છે અને શુદ્ધ પાણીને જ જવા દે છે. તો પાણીમાં જો દુર્ગંધ હશે, દુર્ગંધ દૂર થઈ જશે. સાથે સાથે શું થાય છે? જે બીજા ખરાબ તત્વો હોય છે દૂર થઈ જાય છે. તો જે રીતે તમે ચારકોલનો ઉપયોગ કરો છો એ જ રીતે શું કરી શકો છો? ફ્લાય એશનો ઉપયોગ કરી શકો છો. કે ભાઈ શું કરો? કોઈ એક ગાર્ડનિંગ છે એના ઉપર શું છે? આ રીતે ફિલ્ટર પેપર ઉપર આખું શું કરી દો? ફ્લાય એશનું આખું એક લેયર લગાવી દો અને પછી ઉપરથી શું કરો? આ પાણી નાખવા. તો માઇનર સ્કેલ ઉપર વાત કર્યું છું. મેજર સ્કેલમાં તો આ પ્લાન્ટ બનાવીને, આરો પ્લાન્ટ જેવો બનાવીને આનો યુઝ કરી શકો છો, ને. ઉપર ફ્લાય એશનું એક લેયર લગાવી દો અને પછી ઉપરથી પાણી નાખો. તો આ ફ્લાય એશ શું કરશે? પાણીને તો ધીમે ધીમે ઉતરવા દેશે, પણ જે શું હશે? મોટા કણો હશે, સાથે સાથે વિષાયેલા કણો હશે ને, જે પોઈઝનસ મેટલના કણો છે, બધાને શું કરશે? બધાને રોકી લે. તો પાણીના શુદ્ધિકરણ માટે ઉપયોગી છે. સાથે સાથે આ જોઈ રહ્યા છો તમે જીવનમાં, હે ને, ઈંટ બનાવવા માટે ઉપયોગી છે. અત્યારે છે ને રેલવેના સ્લીપર્સ બની રહ્યા છે ને, કહે છે પ્રી સ્ટેટ સ્લીપર્સ. તો રેલવેના જેમ કોન્ક્રીટ વાળા સ્લીપર્સ આવે છે ને, એવા કોન્ક્રીટ વાળા સ્લીપર્સની જગ્યાએ પ્રી સ્ટેટ સ્લીપર્સ. તો પ્રી સ્ટેટ સ્લીપર બનાવવા માટે ઉપયોગી છે. આ બધા ઉપયોગ છે કોનું? ફ્લાય એશનું. તો ફ્લાય એશનું જો આ બધું ઉપયોગ છે તો સીધું ના કરો. શું ના કરો? ધુમાડાને આમને આમ જવા ના દો, હે ને. આને શું કરો? આને કલેક્ટ કરો અને કલેક્ટ કરીને આનો ઉપયોગ કરો. પણ કેમ કોઈ કંપની આને કલેક્ટ કરે અને કલેક્ટ કરીને આટનો ઉપયોગ કરે, ને એટલી બધી ટીડીએસ પ્રોસેસ કેમ કરે? એટલા માટે કરે કેમ કે સરકારે શું બનાવી રાખ્યા છે? સરકારે રૂલ્સ બનાવી રાખ્યા છે, હે ને. અને એ રૂલ્સને ફોલો કરવા માટે આપણે શું કરવું પડે છે? એને કરવું પડે છે. સાથે સાથે જો આપ આવું કાર્ય કરો છો, આપને શું મળશે? ઘણા બધા બેનિફિટ્સ બી મળશે. એ બેનિફિટને લેવા માટે આપ શું કરો છો? જે ફ્લાય એશ છે, ફ્લાય એશનો યુઝ કરતા હો છો. જેમ કે ટીપીએસ. ટીપીએસ એટલે થર્મલ પાવર સિસ્ટમ, હે ને. થર્મલ પાવર સિસ્ટમ મતલબ તાપ વિદ્યુત ઘર. ત્યાં બી તમે થર્મલ પાવર પ્લાન્ટ લગાવ્યો છે. આ થર્મલ પાવર પ્લાન્ટથી લઈને 300 કિલોમીટર સુધીનું જે રેડિયસ, એ 300 કિલોમીટર સુધીના રેડિયસની અંદર શું કરવાનું છે? આનું અનિવાર્ય રીતે ઉપયોગ કરવાનું છે, એવી સરકારની ગાઈડલાઇનમાં છે. હવે આનું અનિવાર્ય રીતે ઉપયોગ કરવાનું છે ઇન ધ સેન્સ વોટ? લાઈક કોઈ સમજો અહીંયા થર્મલ પાવર પ્લાન્ટ લાગ્યું છે, તો અહીંયા સમજો કોઈ શું છે? ઈંટની ભઠ્ઠી છે. તો હવે આ ઈંટની ભઠ્ઠીવાળાને શું કરવું પડશે? આ ઈંટની ભઠ્ઠીવાળાને આ ફ્લાય એશનો યુઝ કરવું જ પડશે, હે ને. પહેલા 50 કિલોમીટર જ હતું, પછી 50 કિલોમીટરથી વધારીને સરકારે 100 કિલોમીટર કર્યું. હવે 100 કિલોમીટરથી વધારીને શું કરી દીધું છે? 300 કિલોમીટર સુધી કરી દીધું છે. ક્યાં સુધી કરી દીધું છે? 300 કિલોમીટર સુધી. કે ભાઈ કોઈ બી થર્મલ પાવર પ્લાન્ટ છે તો એના 300 કિલોમીટરના રેડિયસમાં જે બી ઈંટ ભઠ્ઠી આવે છે, બધા ઈંટ ભઠ્ઠીને શું કરવું પડશે? ફ્લાય એશનો યુઝ ઈંટ બનાવવા માટે તો કરવું જ પડશે. હવે ફ્લાય એશ નો યુઝ હોય ઈંટ બનાવવા માટે કરે. હવે જો ઈંટ ભઠ્ઠી તો શું હોય? બેઝિકલી જ્યાં લાગેલી હોય ભઠ્ઠી ત્યાંથી શું કરી લે? માટી ખણી લે, અને ઈંટ બનાવી દે, રેડ બ્રિક્સ બનાવી દે. તો ફ્લાય એશ શું લાવવું પડે? એને 300 કિલોમીટરથી જો દૂર લાવવું પડે તો ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ લાગે. તો એના માટે સરકારે કીધું છે કે ભાઈ જે 100 કિલોમીટર સુધીનો વાહન છે, લાઇકવાઇઝ અહીંયા થર્મલ પાવર પ્લાન્ટ છે, તો થર્મલ પાવર પ્લાન્ટથી લઈને 100 કિલોમીટર સુધી વાહન જે છે એ તો તમને થર્મલ પાવર પ્લાન્ટ વાળો કરી આપશે. ત્યાં 100 કિલોમીટર સુધીના પૈસા નહીં લાગે આપને.
આ પણ 100 કિલોમીટરથી આગળનું જે ક્ષેત્ર છે તો એ આગળના ક્ષેત્ર ઉપર શું લાગે છે, આ જે ઈંટ ભઠ્ઠીવાળા છે એને ટ્રાન્સપોર્ટેશનનો કોસ્ટ લાગે છે. તો 100 કિલોમીટર સુધી આ ખમે છે, એના ઉપર આ ખમે છે, રાઈટ. આ રીતે બંને શું કરે છે, આને શેર કરતા હોય, રાઈટ. તો એક તો આ ખાસ કરીને આ યાદ રાખજો, અત્યારે આ 300 કિલોમીટર કરી દીધું છે, એક્ઝામમાં પૂછી શકાય છે, હે ને, કે કોઈ બી તાપ વિદ્યુત ગ્રહથી કેટલા ક્ષેત્ર સુધીના દાયરામાં ઈંટ ભઠ્ઠીઓ બનાવવા માટે કે ઈંટ બનાવવા માટે ફ્લાય એશનો યુઝ કરવાનો અનિવાર્ય કરવામાં આવ્યો છે. તો આન્સર આવે છે 300 કિલોમીટર. ને અમુક બુક્સમાં જોશો તો 100 કિલોમીટર્સ આપેલો છે કે 50 કિલોમીટર્સ આપેલો છે. એ બધું જૂની ગાઈડલાઈન પ્રમાણે છે. નવી ગાઈડલાઈન માટે કેટલું છે, તો નવી ગાઈડલાઈન માટે 300 છે. આપ યાદ રાખજો, હે ને, કરંટમાં છે. ઓકે. બીજું, સરકારી યોજનાઓમાં આનો ઉપયોગ થાય છે ફ્લાય એશનો. હવે સરકારી યોજનાઓમાં આનો ઉપયોગ થાય છે એનો મતલબ આ નથી કે સરકાર ફ્લાય એશનો ઉપયોગ કરીને શું કરે છે, લોકોને વેચે છે. ફ્લાય એશથી જે મટીરિયલ્સ યુઝ બને છે, એના જેમ કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના છે. હવે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી જો સડક બની રહી છે તો સરકાર શું કરે છે, સડકમાં ખાસ કરીને એવા પદાર્થોનો યુઝ કરશે જે ફ્લાય એશથી બન્યા છે. જેમ કે એવી ઈંટનો યુઝ કરશે જે ફ્લાય એશથી બની છે, એ કોન્ક્રીટનો યુઝ કરશે જે શું કરે છે, જે ફ્લાય એશથી બની છે. આ રીતે સરકારી યોજનામાં શું હોય છે, આવા ઉત્પાદનો ઉપયોગ હોય છે. તો જેને બી સરકારી યોજનાનું ટેન્ડર લેવું હશે તો એ ટેન્ડર લેવા માટે શું કરવું પડશે, અને ફ્લાય એશનો યુઝ કરીને આવા પદાર્થો બનાવવા પડશે, તો જ એને ટેન્ડર મળશે. તો આ રીતે શું થશે, ફ્લાય એશના યુઝને પ્રોત્સાહન મળશે, રાઈટ. તો સરકારી યોજનાઓમાં આનો ઉપયોગ થાય છે. એના પછી, હે ને, અત્યારે આપ યાદ રાખજો કે ઇન્ડિયા કેટલું એવો કોઈ પ્રોડક્ટ જેના ઉપર શું છે, જેનામાં 90% ફ્લાય એશ યુઝ થયો છે, મીન્સ એવી ઈંટ બનાવો છે જેમાં તમે 90% ફ્લાય એશ યુઝ કરી છે, ને. તો એવા પ્રોડક્ટ્સ માટે જીએસટી જે 18% જે સ્લેબમાં આવે ને, તો 18%ની સ્લેબની જગ્યાએ કેટલા ટકાનો સ્લેબ લાગશે, 5% સ્લેબ લાગશે. તો 90% ફ્લાય એશનો યુઝ કરીને બનતા પ્રોડક્ટ ઉપર જે જીએસટી રેટ છે, જીએસટી રેટ ઓછી છે, તો ટેક્સ બચાવવા માટે બી શું કરશે, લોકો પોતાના ઉત્પાદમાં ફ્લાય એશ છે એ ફ્લાય એશનો ઉપયોગ વધારશે. અને 18% જીએસટી જગ્યાએ આપણે કેટલી ટકા જીએસટી આપવી પડશે, 5% જીએસટી આપવી પડશે, રાઈટ. એના પછી સરકારે શું કર્યું છે, એશ ટ્રેક એપ બી લોન્ચ કરી છે. એશ ટ્રેક એપથી શું કરી શકે છે, એશ ટ્રેક એપથી જે બી શું છે, ફ્લાય એશનો ઉપયોગ કરનાર અને એને જનરેટ કરનાર છે, એની ટ્રાન્સપોર્ટેશનને જોઈ શકે છે. અને લાઇકવાઇઝ થર્મલ પાવર પ્લાન્ટથી નીકળી અને પહેલા ઈંટ ભઠ્ઠીવાળાને ત્યાં શું કરવાનું છે, એ ફ્લાય એશને મોકલવાનું છે. તો જે ટ્રક લઈને નીકળ્યો છે, ટ્રક ક્યાં છે, કેટલા સમયમાં પહોંચી જશે, આ બધું શું કરી શકો છો, એશ ટ્રેક એપ ઉપર, એ મોબાઈલ એપ ઉપર આપ જોઈ શકો છો. તો એશ ટ્રેક એપ્લિકેશનથી શું છે, જે ફ્લાય એશ છે એની મુવમેન્ટની શું મળી શકે છે, જાણકારી મળી શકે છે. એ બી સરકારે કર્યું છે, રાઈટ. અત્યારે ભારતમાં જેમ કે અત્યારે તો કેટલા નોનસેન્સ ક્વેશ્ચન પૂછે છે, આપને ખબર જ છે, હે ને. જેમ કે અત્યારે જીપીએસસીમાં પૂછી લીધું કે ભાઈ પહેલા કોઈ પ્રદૂષણના કારણે ને કેટલા લોકોની મૃત્યુ થઈ છે. તો આવા જો ક્વેશ્ચન પૂછી શકે છે તો આ બી પૂછી શકે છે, હે ને. ગુજરાતમાં સિંચિત કૃષિ ક્ષેત્ર કેટલો છે, ભારતમાં કેટલો વિસ્તાર એવો છે જેમાં 750 મિલીમીટર કરતાં ઓછું વરસાદ થાય છે. તો આવા જો નોનસેન્સ ક્વેશ્ચન થઈ રહ્યા છે તો એવા નોનસેન્સ ક્વેશ્ચન માટે બી તૈયાર રહેવું પડશે. અને એ તૈયારી તમને નથી કરવાની, હું જ બતાવી દઉં છું તમને કે ફ્લાય એશમાં આ લોકો આવું બી પૂછી શકે છે કે ભાઈ ભારતમાં કુલ કેટલા ટકા ફ્લાય એશનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે, હે ને. મતલબ જેટલી ફ્લાય એશ તમે ઉત્પાદિત કરો છો એ ફ્લાય એશમાંથી કેટલા ટકાનો ઉપયોગ થઈ જાય છે. તો અત્યારે ભારતમાં 63% ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કેટલા પર્સન્ટ? 63% ફ્લાય એશનો યુઝ કરવામાં આવી રહ્યો છે, રાઈટ. હવે આના પછી, રાઈટ, એક બીજું વાત યાદ રાખજો કે કયા રાજ્ય ફ્લાય એશ માટે શું કર્યું છે, નીતિ જાહેર કરી છે, ફ્લાય એશના ઉપયોગ માટેની નીતિ જાહેર કરી છે. તો મહારાષ્ટ્ર જે છે, મહારાષ્ટ્ર સરકારે ફ્લાય એશના ઉપયોગની નીતિ જાહેર કરવા માટેનું શું છે, ફર્સ્ટ રાજ્ય, સર્વપ્રથમ રાજ્ય છે જેને શું કર્યું છે, સર્વપ્રથમ રાજ્ય છે જેને ફ્લાય એશના ઉપયોગ માટેની નીતિ જાહેર કરી છે. તો આ બી યાદ રાખજો, આ બી ક્વેશ્ચન પૂછી શકે છે, હે ને. ગુજરાત પ્રેમ બહુ દેખાવી ના દેતા અમુક લોકો હોય છે ને, કે જ્યારે એક રાજ્યોના ઓપ્શન આપે છે તો એવું વિચારે છે કે ઓ માય ગોડ, આ તો ગુજરાતની એક્ઝામ છે તો ગુજરાત જ ઓપ્શન હશે, ગુજરાત જ આન્સર હશે. તો એવું નથી હોતું. કેવું નથી હોતું? એવું નથી હોતું. આન્સર બીજા રાજ્યો બી થઈ શકે છે, ના. જેમ કે એસજીડી ઇન્ડિયા ઇન્ડેક્સ વાત કરીશું આપણે, એસજીડી ઇન્ડિયા ઇન્ડેક્સની, કેમ કે ટકાઉ વિકાસ આપણે ટોપિક જ છે. આપ જોશો ને તો આ પોલ્યુશન વાળામાં ટકાઉ વિકાસ બી એક ટોપિક છે. તો એસડીજી ઇન્ડિયા ઇન્ડેક્સમાં કયા રાજ્ય શું કર્યું છે, સર્વપ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યો છે. તો એમાં બી ગુજરાત ઓપ્શનમાં હશે તો ગુજરાત ઠક દઈને ઠોકી દે. તો ત્યાં ગુજરાત ના આવે, ત્યાં કેરળ આવે પછી, બરાબર ને. ગુજરાત 9મા નંબર ઉપર છે. દરેક જગ્યા ઉપર ગુજરાત નહીં લગાવવાનું, અમુક જ જગ્યા ઉપર ગુજરાત લગાવવાનું, રાઈટ. જેમ કે ફ્લાય એશમાં ફ્લાય એશનો ઉપયોગ કરવાનો નીતિ જાહેર કરવાનો સર્વપ્રથમ રાજ્ય કયો, તો આન્સર શું આવશે, મહારાષ્ટ્ર, હે ને. તો આ બધા સરકારો શું કરી રહી છે, પ્રયાસ કરી રહી છે, જેનાથી શું થાય, જેનાથી જે ફ્લાય એશ છે એ ફ્લાય એશનો જે ઉપયોગ છે ઉપયોગ વધારે થાય. અને ફ્લાય એશનો ઉપયોગ વધારે થવાની સાથે સાથે જે ફ્લાય એશ છે એ ફ્લાય એશનું ઉત્સર્જન શું થાય, એ ઉત્સર્જન હવામાં ઓછું થાય. એના માટે બી શું છે, ટેકનોલોજીસ છે, એ ટેકનોલોજીસને થોડા જાણતા રહો. જેમ કે યુપીએસસી અહીંયાથી ટેકનોલોજી પૂછી હતી, હે ને. એક છે
ડ્રાય ફ્લાય એશ ડિસ્પોઝલ સિસ્ટમ અને બીજું છે વેટ ફ્લાય એશ ડિસ્પોઝલ સિસ્ટમ. બરાબર ને? હવે જો ડ્રાય ફ્લાય એશ ડિસ્પોઝલ સિસ્ટમ અને વેટ ફ્લાય એશ ડિસ્પોઝલ સિસ્ટમ થી શું કરી શકાય છે? તો જો ડ્રાય ફ્લાય એશ ડિસ્પોઝલ સિસ્ટમ ઇઝ વોટ કે જે બી આપની શું છે ફ્લાય એશ છે એને તમે શું કરી ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ થી કલેક્ટ કર્યો, એના પછી સ્ક્રબ કરીને કોઈ બી કન્વેયર બેલ્ટ છે એ કન્વેયર બેલ્ટના માધ્યમથી શું કરો છો, જ્યાં આપણે એને ડમ્પ કરવું છે ત્યાં ડમ્પ કરવા માટે પહોંચાડી દો છો. મતલબ ખાડો ખોદી રાખ્યો છે અને તમારું અહીંયા પ્લાન્ટ છે એના ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટરથી શું થાય છે, ફ્લાય એશ કલેક્ટ થાય છે, એને સ્ક્રબ કરીને શું કરો છો, આપ એકત્રિત કરો છો અને એકત્રિત કરીને જે કન્વેયર બેલ્ટ છે કન્વેયર બેલ્ટ ઉપર ચડાવો છો અને ચડાવીને શું કરો છો, જે ખાડો છે ખાડામાં પાડી દો છો અને જ્યારે ખાડો ભરાઈ જાય તો એ ખાડાને પૂરી દો છો. તો આને કહેવાય છે ડ્રાય ફ્લાય એશ ડિસ્પોઝલ સિસ્ટમ. વેટ ફ્લાય એશ ડિસ્પોઝલ સિસ્ટમમાં શું થાય છે, તો વેટ ફ્લાય એશ ડિસ્પોઝલ સિસ્ટમમાં કન્વેયર બેલ્ટનો પ્રયોગ નહીં કરવામાં આવતો, પાઇપલાઇનનો પ્રયોગ કરવામાં આવે છે. હે ને? જે બી ફ્લાય એશ શું કરીએ આપણે કલેક્ટ કરીએ, ફ્લાય એશને શું કરશો, આ પાણીની સાથે મિક્સ કરીને એની સ્લરી બનાવશો, પછી એ સ્લરી જે પ્રવાહી સ્વરૂપે બની ગઈ છે ને સ્લરીને શું કરશો, પાઇપના મદદથી એને નિષ્કાસિત કરી દેશો. તો આ રીતે આપ શું કરી શકો, જે ફ્લાય એશ છે ફ્લાય એશનું નિષ્કાશન બી કરી શકો છો. હે ને? જો આપણે ઈંટ વીટ નથી બનાવ્યું તો કાં તો એને શું કરો, જમીનમાં દાબી દો ડ્રાય ફ્લાય એશ ડિસ્પોઝલ સિસ્ટમથી. અધરવાઇઝ આપ શું કરી શકો છો, વેટ ફ્લાય એશ ડિસ્પોઝલ સિસ્ટમ બી યુઝ કરી શકો છો. તો ડ્રાય એન્ડ વેટ બંને ડિસ્પોઝલ સિસ્ટમ યુઝ થાય છે. ખાસ યાદ રાખજો, આ યુપીએસસી ના પેપરમાં હતું 2020માં. બરાબર છે ને? કે નીચેમાંથી કઈ ફ્લાય એશનું નિસ્તારણ કરવાની કે ફ્લાય એશને દૂર કરવાની પ્રક્રિયાઓ છે. ડ્રાય ફ્લાય એશ ડિસ્પોઝલ સિસ્ટમ, વેટ ફ્લાય એશ ડિસ્પોઝલ સિસ્ટમ, કે આ બંને ઉપયોગી છે. હે ને? કે પહેલો જ સાચો છે. તો આપ યાદ રાખજો, ઘણા બધા લોકો આવું વિચારે કે બંને થોડી હોય, બંનેમાંથી એક જ હોય. અહીંયા બંને જ, રાઈટ? કન્ફ્યુઝ ના થઈ જતા. શું ના થઈ જતા? કન્ફ્યુઝ ના થઈ જતા. એના માટે આપણે અહીંયા એને લઈ લીધું છે. બરાબર? એના પછી બીજું બી છે જેનાથી આપ શું કરી શકો છો, જેનાથી આપ જે ફ્લાય એશ છે ફ્લાય એશનું જે ઉત્સર્જન થઈ રહ્યું છે ને ઉત્સર્જન ઓછું કરી શકો છો. એ છે જીવનમાં કોણ, તો એ છે ક્લીન કોલ્ડ ટેકનોલોજી. કઈ ટેકનોલોજી? ક્લીન કોલ્ડ ટેકનોલોજી. આ જો આ ક્લીન કોલ્ડ ટેકનોલોજીમાં કઈ કઈ વસ્તુઓ થાય છે ને આપ ખાસ, કેમ કે આ ક્લીન કોલ્ડ ટેકનોલોજીથી બી શું બની શકે છે, ક્વેશ્ચન બની શકે. હવે જો ક્લીન કોલ્ડ ટેકનોલોજીમાં શું કરવામાં આવે છે, ક્લીન કોલ્ડ ટેકનોલોજીમાં એવું પ્રયાસ કરવામાં આવે છે કે ભાઈ કોલસાના દહનથી જેટલા બી પ્રદૂષકો નીકળી રહ્યા છે, કોલસાના દહનથી જેટલા બી પ્રદૂષકો નીકળી રહ્યા છે એ પ્રદૂષકોનું શું હોય, પ્રમાણ ઓછું હોય. હે ને? એવા બધા પ્રદૂષકો ઉત્સર્જિત ના થાય. જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ એના ઉત્સર્જિત થાય છે, નાઇટ્રોજનના ઓક્સાઇડ શું થાય છે, ઉત્સર્જિત થાય છે, સાથે સાથે પાર્ટિક્યુલેટ્સ મેટર શું થાય છે, ઉત્સર્જિત થાય છે. તો આવું બધું ઉત્સર્જિત ના થાય એના માટે શું છે, જે ટેકનોલોજી આપ વાપરો છો કોલસાનું દહન કરવા માટે, એ ટેકનોલોજીને કહેવાય છે ક્લીન કોલ ટેકનોલોજી. અને આ ક્લીન કોલ ટેકનોલોજીમાં પહેલી એક ટેકનોલોજી છે કોલ વોશિંગ. હવે કોલ વોશિંગમાં શું કરવામાં આવે છે, કોલસાને પાણીથી ધોવામાં આવે છે. અને કોલસાને પાણીથી ધોશો તો એની સાથે શું હોય છે, જે અનવોન્ટેડ પાર્ટિકલ્સ હોય છે, એના ધૂળના રજકણો છે, સાથે સાથે શું છે, અમુક પોઈઝનસ મેટલ છે, બધા શું થઈ જાય છે, બધા પાણીની સાથે નીકળી જાય છે. તો એક તો કોલ વોશિંગ છે, એનાથી શું કરી શકાય છે, પાર્ટિક્યુલેટ મેટર્સનું પ્રમાણ ઓછું કરી શકાય છે, રાઈટ? વિષાક્ત ધાતુઓનું પ્રમાણ ઓછું કરી શકાય છે. બીજું એક છે ફ્લુ ગેસ ડીસલ્ફરાઇઝેશન પ્રોસેસ. ફ્લુ ગેસ ડીસલ્ફરાઇઝેશન પ્રોસેસમાં શું કરવામાં આવે છે કે જ્યારે કોલસાનું દહન કરવામાં આવે છે તો એનાથી જે સલ્ફર ઓક્સાઇડ હે ને, સલ્ફરના ઓક્સાઇડ્સ ક્રિએટ થાય છે, સલ્ફર ડાયોક્સાઇડ જે ક્રિએટ થાય છે, સલ્ફર ડાયોક્સાઇડને શું કરવામાં આવે છે, દૂર કરી લેવામાં આવે છે. જેનાથી શું ના થાય, જે સલ્ફર ડાયોક્સાઇડ છે એનું હવામાં વિતરણ ના થાય. તો એને જ કહેવાય છે ફ્લુ ગેસ ડીસલ્ફરાઇઝેશન પ્રોસેસ. અહીંયા આપ નામ બધા યાદ રાખજો કે નીચેમાંથી કઈ કઈ ક્લીન કોલ ટેકનોલોજીની અંદર આવે છે. એને આવું બી ક્વેશ્ચન આપણે હવે બની શકે. ટેકનોલોજીને ડીપમાં પૂછી રહ્યા છે તો થોડું જાણતા રહો. બીજું છે લો નાઇટ્રોજન ઓક્સાઇડ બર્નર. જેમ કે આપણે વાત કરી કે ભાઈ નાઇટ્રોજન ઓક્સાઇડ છે એ શું છે, એ બધા પ્રાથમિક પ્રદૂષકો છે, હે ને? એનાથી ઓઝોન બી આગળ જઈને બનતું હોય છે જે તકલીફદાયક. તો નાઇટ્રોજન ઓક્સાઇડ શું થાય, ઓછું ઉત્સર્જિત થાય. એ રીતે શું કરવામાં આવે છે, કોલસાનું દહન કરવામાં આવે છે. એ પ્રક્રિયાને કહેવાય છે લો નાઇટ્રોજન ઓક્સાઇડ બર્નર્સ. પછી ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર્સ તો મેં તમને કહી દીધું, હે ને? કોલસાનું દહન કરીને જે સ્મોક છે એમાં ફ્લાય એશનું શું થાય, પ્રમાણ ઓછું જાય એના માટે આપ લગાવી દો છો, જે શું કરે છે, જે કેચ કરી લે છે કોને, ફ્લાય એશને. પછી કોલ ગેસિફિકેશન. હવે જો કોલ ગેસિફિકેશનમાં શું કરવામાં આવે છે, કોલસાને દહન કરીને એનાથી ગેસ બનાવવામાં આવે છે, હે ને? કોલસાનું અપૂર્ણ દહન કરીને એનાથી ગેસ બનાવવામાં આવે છે. અને કઈ ગેસ બનાવવામાં આવે છે, તો ખાસ કરીને સિન ગેસ. કઈ ગેસ, સિન ગેસ. આ સિન ગેસને યાદ રાખજો કે સિન ગેસમાં કઈ કઈ ગેસ હોય છે, તો સિન ગેસમાં કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન, હે ને? આ ગેસ હોય છે. કઈ? કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન, હે ને? આ ગેસ હોય છે. અને આ જે સિન ગેસ છે, આ સિન ગેસનો પછી શું થાય છે, બીજા બધા લેવામાં આવે છે, ને? જેમ કે ખાતર છે, તો ખાતર બનાવવા માટે આ સિન ગેસનો યુઝ થાય છે. કેમ કે ખાતર આપણે યુરિયા બનાવવું છે
તો યુરિયા બનાવવું હોય તો યુરિયા આપને ખબર હોય શેનાથી બને છે? અમોનિયા પ્લસ CO2 છે કે નહીં? 2NH3 પ્લસ CO2 જેને આપણે કહીએ છીએ હેબર પ્રોસેસ. તો બને છે ને NH2CO NH2, રાઈટ? તો આ રીતે CO2 જે સિનગેસમાં છે શું થઈ રહી છે? ખાતર બનાવવા માટે યુઝ થઈ રહી છે. કયો ખાતર બનાવવા માટે? તો યુરિયા બનાવવા માટે. તો આવો કોઈ પ્લાન્ટ છે જ્યાં કોલસાનું કોલસાને ગેસમાં કન્વર્ટ કરીને પછી એનાથી જે કાર્બન ડાયોક્સાઇડ બની એ કાર્બન ડાયોક્સાઇડથી યુરિયા બનાવવામાં આવે? તો હા છે. ઓડિશાના તલચરમાં અત્યારે શું કરવામાં આવ્યું છે? જે ખાતર સંયંત્ર લાવવામાં આવ્યો છે એ ખાતર સંયંત્રમાં કોલ ગેસિફિકેશન પ્રક્રિયાથી શું થઈ રહ્યું છે? ખાતરનું ઉત્પાદન થઈ રહ્યું છે. તો ખાસ યાદ રાખજો, ભારતમાં કઈ જગ્યાએ આ બી ક્વેશ્ચન થઈ શકે છે, ભારતમાં કઈ જગ્યાએ સર્વપ્રથમ કોલ ગેસિફિકેશન પ્રક્રિયા ઉપર આધારિત ખાતર સંયંત્ર લગાવવામાં આવ્યું છે? તો ઓડિશાના તલચરમાં. ક્યાં? ઓડિશાના તલચરમાં. વડોદરામાં ના લખી દેતા ને કે વડોદરામાં ખાતરનો પ્લાન્ટ છે ત્યાં ઠોકી દો, બરાબર ને? કે પછી અહીંયા કલોલમાં ખાતરનો પ્લાન્ટ છે ઇફકો વાળો ત્યાં ઠોકી દો. ત્યાં નથી, ઓડિશાના તલચરમાં લાગ્યો છે કોલ ગેસિફિકેશન ઉપરનો પ્લાન્ટ. સિન ગેસનો ક્વેશ્ચન પૂછી શકે છે. તો સિન ગેસમાં કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન ગેસના મિક્સચર હોય છે, બરાબર? કોલ ગેસિફિકેશન પ્રક્રિયાથી કયો ગેસ તૈયાર થાય છે? તો સિન ગેસ તૈયાર થાય છે. કોલ ગેસિફિકેશન પ્રક્રિયા કઈ ટેકનોલોજી છે? તો આ ક્લીન કોલ ટેકનોલોજી છે. તો ક્લીન કોલ ટેકનોલોજીમાં ખાસ યાદ રાખજો, જેનાથી કોલસા દ્વારા નીકળતા શું છે જે પ્રદૂષણ છે એને ઓછું કરી શકાય છે. એ ક્લીન કોલ ટેકનોલોજીમાં આપણે કોલ વોશિંગ, ફ્લુ ગેસ ડિસલ્ફરાઇઝેશન પ્રોસેસ, લો નાઇટ્રોજન ઓક્સાઇડ બર્નર, હે ને, ઇલેક્ટ્રોસ્ટેટિક પ્રેસિપિટેટર અને કોલ ગેસિફિકેશન. એની સાથે સાથે બીજું બે અહીંયા આપ યાદ રાખજો. એ બીજું જે આપણે યાદ રાખવાનું છે, રાઈટ, એ શું છે? તો એ બીજું જે આપણે યાદ રાખવાનું છે એ છે ટોરિફિકેશન અને હેપી સીડર. જો ટોરિફિકેશન શું છે આ બી થોડું યાદ રાખજો. આ ટોરિફિકેશન કોઈ આ ક્લીન કોલ ટેકનોલોજી તો નથી, રાઈટ? ટોરિફિકેશન ક્લીન કોલ ટેકનોલોજીમાં નથી આવતું. ટોરિફિકેશન શું છે? ટોરિફિકેશન બાયોમાસને કોલસામાં કન્વર્ટ કરવાની પ્રક્રિયા છે. આ રીતે આપણને સમજી શકો છો, હે ને? બાયોમાસ લાઈક વોટ? લાઈક સમજો કૂડો ઉડો બધું પડેલો છે. તો કૂણા ઉડાને આપ શું કરજો? સીધું જો ઉપયોગ કરશો એનર્જી બનાવવા માટે, તો સીધું જો આનો ઉપયોગ કરો ને તો શું નહીં થાય? એટલી બધી ઉષ્મા ઉત્સર્જિત નહીં થાય. તો કૂડા છે, લાકડા છે, આને શું કરીને, આને થોડું બર્ન કરીને હાઈ ટેમ્પરેચર ઉપર શું કરવામાં આવે છે? કોલસો બનાવવામાં આવે છે, જેને જ કહીએ છીએ આપણે ટોરિફિકેશન. બાયોમાસને આપણે શું કરીએ છીએ? કોલ લાઇક પ્રોડક્ટ્સ, હે ને? કોલસો તો આપણે નહીં કહી શકતા. કોલ લાઇક પ્રોડક્ટ્સમાં શું કરી જઈએ છીએ? તૈયાર કરી દઈએ છીએ. જેમ કે લાકડો છે, લાકડોને આપ શું કરી દો? થોડું હાઈ ટેમ્પરેચર ઉપર બાળી જાઓ તો બ્લેક તૈયાર થઈ જાય. જો આગળ પછી એના ઉપર આગ લગાવો, તરત જ આગ લાગી જશે અને એનાથી ઉષ્મા બી શું થશે? ઉત્પન્ન થશે વધારે. કેમ કે જ્યારે આપ હાઈ ટેમ્પરેચર ઉપર કોઈ વસ્તુને બાળો છો ને, તો હાઈ ટેમ્પરેચર ઉપર વસ્તુ બળવાના કારણે એની અંદરના જેટલા બી મોઇશ્ચર છે, મોઇશ્ચર એટલે જે ભેજ, એ ભેજ બધી શું થઈ જાય છે? બળી જાય છે. અને ભેજનું પ્રમાણ જો શું થઈ જશે? ઓછું થઈ જશે. તો શું વધી જશે? તો કાર્બન કન્ટેન્ટ વધી જશે. અને જેટલો કાર્બન કન્ટેન્ટ વધારે હશે એટલી જ વધારે શું થશે? ઉષ્મા ઉત્પન્ન થશે. તો શું કરવામાં આવે છે? જેટલા બી બાયોમાસ છે, આ કૂડા કરકટ છે, લાકડો બાકડો છે, આને બહુ અત્યાધિક તાપમાન ઉપર શું કરવામાં આવે છે? એક વખત હીટ કરી લેવામાં આવે છે. અને વધારે તાપમાન ઉપર એક વખત હીટ કરવાના કારણે, હે ને, એક વખત બાળવાના કારણે શું થઈ જાય છે? અને ભેજ ઓછા થઈ જાય છે, વાષ્પશીલ પદાર્થો બધા નીકળી જાય છે અને કાર્બન કન્ટેન્ટ વધી જાય છે. આ કાર્બન કન્ટેન્ટ વધવાના કારણે બ્રિટલ થઈ જાય છે. બ્રિટલ થઈ જાય છે મતલબ આરામથી તૂટી શકે છે. તો એનો પાવડર આપ બનાવીને શું કરી શકો છો? એને આરામથી બાળી શકો છો. જેનાથી શું થાય છે? જે ઉષ્મા છે વધારે ઉત્પન્ન થાય છે. પ્રક્રિયા કહેવાય છે ટોરિફિકેશન. તો આ ટોરિફિકેશન બી યાદ રાખજો કે બાયોમાસને કોલસા જેવા પદાર્થમાં રૂપાંતરિત કરવા માટે જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, ટેકનોલોજીનું નામ શું છે? તો એ ટેકનોલોજીનું નામ છે ટોરિફિકેશન. ડન. પછી વોટ ઇઝ હેપી સીડર? તો જો હેપી સીડર ઇઝ વોટ લાઇકવાઇઝ આ રિલેટ કરે છે દિલ્હીના પ્રદૂષણથી. જ્યારે આપણે કરંટ અફેર્સ ચલાવીશું ત્યારે આપણે બતાવીશું કે ભાઈ દિલ્હીમાં જે સ્મોક તૈયાર થાય છે ને, કેમ આટલો બધો તૈયાર થાય છે શિયાળાના સમયમાં, એની ચર્ચા આપણે કરીશું. તો એની ચર્ચા જ આપણે બતાવી દઈશું જે પરાલી દહન આપણે લોકો સાંભળ્યું હશે. વોટ ઇઝ પરાલી? તો જે ધાન છે, અત્યારે ખબર હોય ને, ધાનને કાપવા માટે લોકો શું મશીનનો યુઝ કરે છે? શું કરે છે? ધાનના જે ઉપરી શું હોય છે? બાલી હોય છે, એને જ ખેંચી લે છે. બાકી આખો ને આખો છોડ શું કરે છે? આખા છોડને ખેતરમાં જ છોડી દે છે. અને ખેડૂતો શું કરે છે? પછી એ ખેતરમાં આગ લગાવી દે છે. તો બધા શું થઈ જાય છે? જે ડંઠલ છે એના બળી જાય છે. અને એના કારણે શું થાય છે? જે ધુમાડો તૈયાર થાય છે હવાની સાથે, દિલ્હી તરફ જાય છે અને ત્યાં શું થાય છે? સ્મોકની પ્રોબ્લેમ ક્રિએટ થાય છે, રાઈટ? તો એ વધારે ડિટેલમાં આપણે તમને બતાવીશું. પણ આ જે પરાલી વલાલી દહન આપ કરો છો એવું ના કરવું પડે આપણે. કેમ? જો આપ શું યુઝ કરો છો? જો આપ હેપી સીડર યુઝ કરો છો. શું યુઝ કરો છો? હેપી સીડર. હેપી સીડર છે ને, જો તમે ધાનને કાપી લીધું છે, બરાબર ને, મતલબ એની બાલી વાલી લઈ લીધી છે, તો પરાલીને દૂર કરીને જે ઘઉં છે, ઘઉંનું વાવેતર કરવા માટે જે મશીન યુઝ થાય છે ને, એ મશીનને કહેવાય છે હેપી સીડર. આ શું કરશે? આ હેપી સીડર છે ને, જે ડંઠલો છે, એ ડંઠલોને શું કરશે? ખેંચી લેશે. અને સાથે સાથે જે જમીન છે, જમીનમાં શું થાય છે? જે જોતવાની પ્રક્રિયા છે ને, જોતવાની પ્રક્રિયા, રાઈટ, એ જોતવાની પ્રક્રિયા બી કરી નાખે છે.
અને એના પછી જે શું હોય છે પાછળ આની કબેટમાં આ રીતે ઘઉં છે ભરેલો હોય છે એટલે ઘઉંને ખેડતો જાય છે અને પછી શું કરે છે જમીનને આમ પેરેલલ કરી દે છે ને પછી જે આને આ ખેંચ્યું છે ને જે ડંઠલો ખેંચ્યા છે આ ડંઠલો પછી ત્યાં શું કરે છે જમીન ઉપર છોડી દે છે એને કહેવાય છે મલ્ચિંગ. જો સમજો આને આ શું થાય છે આમાં હેપી સીડરમાં બહુ સિમ્પલ પ્રોસેસ છે, કશું ખાસ છે નહીં. આપણે શું કરવું છે ભાઈ, આપને ખબર જ છે જે ધાન છે, ધાન જેને આપ કહો છો જીવનમાં ડાંગર, હે ને. ડાંગર કેવો પાક છે? એ ખરીફ પાક છે. ઘઉં કેવો પાક છે? રવિ પાક છે. ખરીફ પાક પછી આપણે કોનો વાવેતર કરવાનો છે? રવિ પાકનો કરવાનો છે. તો હવે ખરીફ પાકમાં તમે શું કરી લીધું? જે ધાન છે, જે ડાંગર છે, એને તો ખેંચી લીધું, છોડને ત્યાંનું ત્યાં છોડી દીધું છે. તો હેપી સીડર શું કરશે? આ છોડને ઉપાડી લેશે, હે ને. છોડને ઉપાડીને એનું જે કન્ટેનર છે એમાં ભરાઈ જશે અને સાથે સાથે શું કરશે? આ પછી આગળ આને ફન જે હશે એ ફનથી શું કરશે? આખું ખેતર ખની નાખશે. આગળ આમ ખની રહ્યો છે અને પાછળથી શું છે જે બકેટ છે એમાંથી ઘઉં આમ પડી રહ્યો છે. ખનતા ગયા અને ઘઉં ફેરતો ગયો ફેરતો ગયો ફેરતો ગયો. પછી શું કરી નાખ્યું? તમે આખું ઘઉં આખામાં વેરવી દીધું. પછી જમીનને સમતલ કરી દેવામાં આવશે. જમીનને સમતલ કર્યા પછી આને જે ડંઠલ એકત્રિત કર્યું છે આ ડંઠલને શું કરશે? ફરીથી આખી જમીન ઉપર આમ ફેરવી દેશે, જેનાથી શું ના લાગે? જમીન ઉપર સીધો તડકો ના લાગે. આ પ્રક્રિયાને શું કહેવાય છે? આ પ્રક્રિયા કહેવાય છે મલ્ચિંગ. શું કહેવાય છે? મલ્ચિંગ. તો આ પ્રોસેસ આખી થાય છે ને એ ડંઠલને દૂર કરીને શું કરવું? ઘઉંને વાવેતર કરવું અને પછી એ ડંઠલને વિખેરી દેવું આખા જમીન ઉપર. એના માટે જે મશીન આપ યુઝ કરો છો મશીનનું નામ શું છે? તો એ મશીનનું નામ છે હેપી સીડર. તો ટોરિફિકેશન યાદ રાખજો. બાયોમાસને કોલસા જેવા પદાર્થમાં રાઈટ રૂપાંતરિત કરવા માટેની જે ટેકનોલોજી છે ટેકનોલોજીને કહેવાય છે ટોરિફિકેશન. અને હેપી સીડરને આપ યાદ રાખજો ને. ઘઉંનું વાવેતર કરીને મલ્ચિંગ કરવામાં આવે છે રાઈટ, ધાનના ડંઠલોને દૂર કરીને. એ કરવા માટે જે મશીન આપણે યુઝ કરીએ છીએ મશીનનું નામ છે જીવનમાં હેપી સીડર, હે ને. તો આ બી ક્યાંક ને ક્યાંક શું થાય છે? આપણું જે વાયુ પ્રદૂષણ છે એનાથી રિલેટ થાય છે. હા, લાઇકવાઇઝ હેપી સીડરનો યુઝ કરે રાઈટ જો પંજાબના ખેડૂતો, શું ના થાય? તો પછી જીવનમાં જે દિલ્હી છે દિલ્હીમાં એટલો બધો સ્મોકની પ્રોબ્લેમ ના થાય. બરાબર. હવે જો એના પછી આપણે ફરીથી વાત કરીએ કે ભાઈ જે પોલ્યુશન છે, પોલ્યુશન એર પોલ્યુશનને દૂર કરવા માટે સરકાર કયા કયા પ્રયાસો કરી રહી છે. તો જો એર પોલ્યુશનની જાણકારી આપને મળતી રહે ને એના માટે સરકારે શું કર્યું છે? એના માટે સરકારે એર ક્વોલિટી નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ ચાલુ કર્યો છે. અને નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ હેઠળ શું કરે છે સરકાર? નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ, નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ જાહેર કરે છે ને. અહીંયા આપ જોશો તો આપણા ગાંધીનગરમાં સચિવાલયની બહાર જ શું લગાવ્યું છે? બોર્ડ લગાવ્યો છે, હે ને, નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ. અને એ નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ જો આપણે બોર્ડ જોવો છો ને તો બોર્ડમાં આપ ખાસ કરીને જોજો કે ટોટલ કેટલા પોલ્યુટન્ટ ઉપર શું હોય છે ધ્યાન રાખે છે. તો ટોટલ કેટલા પોલ્યુટન્ટ ઉપર ધ્યાન રાખે છે? 8 પોલ્યુટન્ટ ઉપર, હે ને. 8 પ્રદૂષકો છે. 8 પ્રદૂષકોની માત્રા એમાં બતાવવામાં આવે છે કે આની માત્રા આટલી, આની માત્રા આટલી, આની માત્રા આટલી અને જીવનમાં આની માત્રા આટલી, હે ને. લાઇકવાઇઝ આપને ખબર હોય તો નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ જે છે એના દ્વારા જે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ જાહેર કરવામાં આવે છે રાઈટ, એ કોના દ્વારા સંચાલિત છે? તો એ CPCB, સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સંચાલિત છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ હેઠળ આપણે બનાવ્યો છે રાઈટ. સાથે સાથે આ જે પ્રોગ્રામ છે ને આ સ્વચ્છ ભારત મિશન, હે ને, એને પૂર્ણ કરવા માટે 2014માં આપણે ચાલુ કર્યો હતો નેશનલ એર ક્વોલિટી મોનિટરિંગ પ્રોગ્રામ. અને આમાં 8 પોલ્યુટન્ટને શું કરવામાં આવે છે? નિગરાની રાખવામાં આવે છે. અને આ 8 પોલ્યુટન્ટ જે છે એનું સ્તર શું છે? એના સ્તર ઉપર શું હોય છે? એ 0 થી લઈને 500 ની વચ્ચેનું શું બતાવે છે? આપને ઇન્ડિકેશન બતાવે છે, હે ને. જેમાં 0 થી 50, 50 થી 100 આ રીતે ને. દેટ ઇઝ વેરી બેડ, દેટ ઇઝ પુઅર, વેરી પુઅર, પુઅર આ રીતે. ખબર છે કે નહીં? આપણે જેટલું વધારે થાય એટલું શું થાય છે? બેડ, પુઅર, પુઅર આવું બધું થતું જાય છે. અને જેટલું ઓછું આનું કોન્સન્ટ્રેશન હોય, જેટલી ઓછી સાંદ્રતા હોય એટલું શું હોય છે? સારું હોય છે ને. જેમ કે વેરી ગુડ, ગુડ, હે ને, મોડરેટલી, ફેર. એના ઉપર આપણે નથી જોવું, બસ ખાલી આ યાદ રાખવું છે કે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ હેઠળ, હે ને, ક્યાંથી ક્યાં સુધીના આંકડાઓ જાહેર કરવામાં આવે છે પ્રદૂષકોના. તો 0 થી 500. ક્યાંથી ક્યાં સુધી? તો 0 થી 500. બાકી આપણે જો કેટેગરીઝ જોઈએ છે તો જોઈ લેજો. એ કેટેગરીઝ પૂછશે નહીં, 0 થી 500 જ આવશે. અને જે બી શું છે આપની કેટેગરી છે લાઇકવાઇઝ 500 છે તો આપને શું બતાવશે? એ સ્તરને રેડમાં બતાવશે કે ઓહો આ તો બહુ જ વધારે છે. અને જો બહુ ઓછું છે તો એ ગ્રીનમાં. તો ગ્રીન થી લઈને રેડ સુધીના શું હોય છે? આમાં કલર હોય છે ના. જેમ કે રેડ થી થોડું નાનું હશે તો પછી ઓરેન્જ ને આ રીતનું હોય છે. તો 8 કલર છે. એ 8 કલર હેઠળ શું થાય છે? સ્તર પ્રદર્શિત થાય છે. અને કેટલા પોલ્યુટન્ટના? તો આ 8 પોલ્યુટન્ટના. અને 8 પોલ્યુટન્ટ કયા કયા છે જેના ઉપર એ નજર રાખશે? તો પાર્ટિક્યુલેટ મેટર 10, પાર્ટિક્યુલેટ મેટર 2.5. આને ગોખી જજો, આ ઇમ્પોર્ટન્ટ છે કે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં નીચેમાંથી કયા પ્રદૂષકોની સાંદ્રતા બતાવવામાં આવે છે, કઈ પ્રદૂષકની સાંદ્રતા, કયા પ્રદૂષકની સાંદ્રતા નક્કી કરવામાં આવે છે. તો 8 પ્રદૂષકોની સાંદ્રતા નક્કી કરવામાં આવે છે. પાર્ટિક્યુલેટ મેટર 10, 2.5, નાઇટ્રોજન ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ઓઝોન, રાઈટ, દેટ ઇઝ અમોનિયા અને દેટ ઇઝ લેડ. રાઈટ, ધાતુ તત્વોમાં એક જ સામેલ છે, આપ ખાસ યાદ રાખજો, દેટ ઇઝ લેડ. બાકી ધીઝ ઓલ આર ગેसेस અને ધીઝ આર ધ પાર્ટિક્યુલેટ્સ મેટર. તો ટોટલ 8 છે નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં, બરાબર ને.
અને 0 થી લઈને 500 ની વચ્ચે શું હોય છે, રેન્કિંગ હોય છે, મતલબ માર્ક્સ મળે છે. જેમ જેમ સાંદ્રતા વધતી જાય છે, જેમ જેમ નંબર શું થાય છે, વધતા જાય છે. જેટલું વધારે નંબર હોય એટલું શું છે, ખરાબ છે. અને ગ્રીન થી લઈને રેડ સુધીના રંગમાં શું કરવામાં આવે છે, આમની સાંદ્રતાને પ્રદર્શિત કરવામાં આવે છે. સ્વચ્છ ભારત મિશનને પૂર્ણ કરવા માટે શું કરવામાં આવ્યું છે, નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સ 2014 થી ચાલુ કરવામાં આવ્યો છે, જે કોના દ્વારા સંચાલિત થાય છે, CPCB સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા સંચાલિત થાય છે. એને આટલું શું રાખવું જોઈએ, આટલું નેશનલ એર ક્વોલિટી ઇન્ડેક્સમાં યાદ રાખવું જોઈએ, રાઈટ. બીજું એક નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી બી હોય છે, બટ એ એમ્બિયન્ટ થી ક્વેશ્ચન નહીં આવે, આવશે તો આનાથી જ આવશે, નહીં આવશે આનાથી તો પછી કોનાથી આવશે, તો પછી આનાથી આવશે, રાઈટ. બીજું પ્રયાસ સરકાર શું કરી રહી છે, તો બીજું પ્રયાસ કરી રહી છે સરકાર ગ્રીન ફાયર ક્રેકર્સ, હે ને. ગ્રીન ક્રેકર્સ આપને ખબર હોય કે દિવાળીમાં જે આપ શું કરો છો, પોટેશિયમ નાઇટ્રેટ વાળા ફટાકડાઓ યુઝ કરો છો. એ પોટેશિયમ નાઇટ્રેટ વાળા ફટાકડાની જગ્યાએ શું યુઝ કરો, આપ ગ્રીન ક્રેકર્સ યુઝ કરો. ગ્રીન ક્રેકર્સ જ્યારે ફાટે છે ત્યારે શું થાય છે, ત્યારે વોટર વેપર રિલીઝ થાય છે. અને આ વોટર વેપર જે રિલીઝ થાય છે, આ બે રીતે ફાયદો કરે છે. એક તો શું હોય છે, જ્યારે સામાન્ય ફાયર ક્રેકર ફાટે, તો સામાન્ય ફાયર ક્રેકર ફાટે છે તો જેના કારણે શું થાય છે, જે ધડાકો થાય છે એનું જે ઇમ્પેક્ટ છે એના કારણે ડસ્ટ પાર્ટિકલ ઉડે છે. તો આ ડસ્ટ પાર્ટિકલને વોટર વેપર જે રિલીઝ થશે ને એ ઉડવા નહીં દે. ડસ્ટ પાર્ટિકલ નહીં ઉડે તો પાર્ટિક્યુલેટ મેટર્સ ઓછું થઈ જશે કે નહીં. આપ જો બહુ વધારે ફટાકડા ફોડો તો શું થઈ જાય છે, આખો હેઝી વાતાવરણ ક્રિએટ થઈ જાય. તો હેઝી વાતાવરણ ક્રિએટ નહીં થવા દે. કેમ કે જે ડસ્ટ પાર્ટિકલ છે, ડસ્ટ પાર્ટિકલ્સને ઉડવા જ નહીં દે. જે વોટર વેપર રિલીઝ થશે, વોટર વેપરમાં મિક્સ થઈને શું થશે, જે ડસ્ટ પાર્ટિકલ છે સસ્પેન્ડ થઈ જશે. એક તો આ ફાયદો થશે. બીજું, જે સામાન્ય ફટાકડો છે ને એ જ્યારે ફાટે છે તેની ગેસેસમાં શું હોય છે, સલ્ફર ઓક્સાઇડ્સની માત્રા વધારે હોય છે. અને આ ગ્રીન ક્રેકર્સમાં શું નથી હોતું, સલ્ફર છે, સલ્ફરનો યુઝ નહીં થતો ને, બહુ ઓછું થાય છે. તો સલ્ફર ઓક્સાઇડ્સ જે છે, રાઈટ, એ શું થશે, ઓછું ઉત્સર્જિત થશે. તો પ્રદૂષકોની માત્રા ઘટશે. તો પ્રદૂષકો ઘટે છે, સાથે સાથે ડસ્ટ પાર્ટિકલ હવામાં મિક્સ નહીં થતા, તો શું થશે, તો ઓછું શું થશે, પ્રદૂષણ થશે. એના માટે શું કર્યું છે, CSIR નીરી એ શું કર્યું છે, ગ્રીન ક્રેકર્સ બનાવ્યો છે. એના CSIR નું તો પૂરું નામ આપણે ખબર છે, નીરી, દેટ ઇઝ નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો CSR અને નીરી દ્વારા બનાવવામાં આવ્યો છે આ ગ્રીન ક્રેકર્સ. આ ખાસ યાદ રાખજો, કઈ સંસ્થા દ્વારા ક્યારે બનાવવામાં આવ્યું છે તેમાં આપણે એક્ઝામ્પલ્સમાં છે ને ઘણું IIT બધું લખી દેશે, પણ IIT નથી, દેટ ઇઝ ધ CSIR નીરી. CSIR નીરી આ બંનેના સંયુક્ત પ્રોગ્રામથી બન્યો છે. નીરી દેટ ઇઝ ધ નેશનલ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, રાઈટ. અને આ જે CSIR નીરી છે, આ કયા વિભાગની અંદર કામ કરે છે, તો આ વિભાગની અંદર કામ કરે છે પેસો, પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોસિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન. અને આ પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન આ કયા ડિપાર્ટમેન્ટની હેઠળ આવે છે, તો આવે છે DPIIT, રાઈટ, ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડ એન્ડ સોરી, એ આપનું નામ ખબર છે, અત્યારે એનું નામ બદલ્યું છે, હા, ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, હે ને. આના દ્વારા રાઈટ કરવામાં આવે છે. પેસો આના અંદર જ કામ કરે છે, આ ડિપાર્ટમેન્ટની અંદર જ કામ કરે છે, રાઈટ. તો આ ખાસ યાદ રાખજો, CSIR નીરી કામ કરે છે પેસોની અંદર, અને પેસો ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડ એન્ડ સોરી ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રમોશન એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, હે ને, આ ડિપાર્ટમેન્ટની અંદર આવતી હોય. ઓકે. અને જે ગ્રીન ક્રેકર્સ બનાવ્યા છે, તો આ ગ્રીન ક્રેકર્સમાં 3 પ્રકારના ક્રેકર છે, દેટ ઇઝ શ્વાસ, સફલ અને સ્ટાર. આમ તો પૂરા નામ પૂછે નહીં તો બી આપ યાદ રાખવું તો આપ યાદ રાખી શકો છો. અને સેફ વોટર રિલીઝર, સેફ મિનિમમ એલ્યુમિનિયમ, સેફ થર્મેટાઇટ ક્રેકર્સ. તો સેફ બધામાં છે. થર્મેટાઇટ ક્રેકર છે એલ્યુમિનિયમ, હે ને, મિનિમમ એલ્યુમિનિયમ અને વોટર રિલીઝર. આ શ્વાસ, સફલ અને સ્ટાર, આનું બેનિફિટ શું છે, તો આનું બેનિફિટ પહેલું યાદ રાખજો કે આમાં શેનો ઉપયોગ નહીં થતો, તો આમાં પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ નહીં થતો. શેનો ઉપયોગ નથી થતું, પોટેશિયમ નાઇટ્રેટ. ગ્રીન ક્રેકર્સ પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ નથી કરવા દેતા. આના કારણે શું થાય છે, જે પોટેશિયમ નાઇટ્રેટ છે, રાઈટ, એનાથી જે નાઇટ્રોજન ઓક્સાઇડ્સ, રાઈટ, બીજા બધા પ્રદૂષકો ઉત્સર્જિત થાય છે એ બધા નહીં થાય. સાથે સાથે સલ્ફરનો ઉપયોગ નહીં થતું ગ્રીન ક્રેકર્સમાં, તો સલ્ફરના ઓક્સાઇડ્સ છે ને આનું ઉત્સર્જન નહીં થતું, રાઈટ. બીજું છે કે શું રિલીઝ કરે છે, તો વોટર રિલીઝ કરે છે. અને વોટર રિલીઝ કરે છે એના કારણે શું થઈ જાય છે, જે ડસ્ટ પાર્ટિકલ છે એ ડસ્ટ પાર્ટિકલ્સ સસ્પેન્ડ નહીં થતા, બરાબર છે ને. એર્સમાં ડસ્ટ પાર્ટિકલ શું થઈ જાય છે, જમીન ઉપર જ બેસી જાય છે. તો આ રીતે નાઇટ્રોજન ઓક્સાઇડ છે ને આનું પ્રદૂષણ ઘટાડવા માટે અને ડસ્ટ પાર્ટિકલને વાતાવરણમાં મિક્સ કરવાથી રોકવા માટે શું બનાવવામાં આવે છે, ગ્રીન ક્રેકર્સ બનાવવામાં આવે છે. કયા 3 છે, તો શ્વાસ, સફલ અને સ્ટાર, રાઈટ. આમાંથી નીચેમાંથી શેમાં એલ્યુમિનિયમનો ઉપયોગ ઓછું જ કરવામાં આવે છે, તો આન્સર શું છે, સફલથી લઈ લેજો, હે ને. સેફ મિનિમમ એલ્યુમિનિયમ છે કે નહીં, તો ધીસ ઇઝ ધ થિંગ્સ, રાઈટ. અને શેનો ઉપયોગ નહીં થતું, તો પોટેશિયમ નાઇટ્રેટનો ઉપયોગ આને બનાવવા માટે થતું નથી. સામાન્ય ફટાકડા માટેનો મુખ્ય પદાર્થ કયો છે, આવું બીજા ક્વેશ્ચન, તો આ જો આન્સર આવશે પોટેશિયમ નાઇટ્રેટ. શું આવશે, પોટેશિયમ નાઇટ્રેટ.
તો એક તો આ ગ્રીન ક્રેકર્સ જે CSIR નીરી બનાવ્યું છે એનાથી બી શું કરી રહી છે સરકાર? પ્રદૂષણ છે, રાઈટ, વાયુ પ્રદૂષણ એને ઓછું કરવા માટેના પ્રયાસ કરી રહી છે, રાઈટ. બીજું આપ જશો તો અત્યારે સરકારે કર્યું છે ને કે BS4 ની જગ્યાએ BS6 સીધું શું થશે? BS4 ની જગ્યાએ BS6 એન્જિન ઉપર આવવાનું કહી દીધું છે. અને BS6 એન્જિનમાં આપ જશો તો BS6 એન્જિનમાં શું થાય છે? જે સિલેક્ટિવ કેટાલાઇટિક રિડક્શન છે, સિલેક્ટિવ કેટાલાઇટિક રિડક્શન, નોન સિલેક્ટિવ કેટાલાઇટિક રિડક્શનના કારણે સીધું શું નહીં થવા દેતું? સીધું એ પ્રદૂષકોનું ઉત્સર્જક નહીં થવા દેતું ને, પ્રદૂષકોને શું કરી નાખે છે? એને કન્વર્ટ કરી નાખે છે બીજા પ્રદૂષકોમાં જે શું છે, જે ઓછા હાર્મફુલ છે ના. જેમ કે BS6 જો એન્જિન આપ યુઝ કરી રહ્યા છો તો 80% લેસ પાર્ટિકલ પુલેટ મેટર શું થશે? ઉત્સર્જિત થશે. 70% લેસ શું થશે? નાઇટ્રોજન ઓક્સાઇડ રિલીઝ થશે. અને 5 ટાઈમ લેસ શું થાય છે? સલ્ફર એમિશન થાય છે. અને ખાસ યાદ રાખવાનું છે આપણે BS6 ની શું છે જે બેનિફિટ છે, એ બેનિફિટ ઉપર ક્વેશ્ચન પૂછી શકે છે કે BS6 ના પ્રમાણિત વાહનોમાં, રાઈટ, નીચેમાંથી કઈ વસ્તુનું ઉત્સર્જન ઓછું થાય છે? તો કઈ વસ્તુનું ઉત્સર્જન ઓછું થાય છે? પાર્ટિક્યુલેટ મેટર્સનું ઉત્સર્જન ઓછું થાય છે, નાઇટ્રસ ઓક્સાઇડનું ઉત્સર્જન, નાઇટ્રોજનના ઓક્સાઇડ્સનું ઉત્સર્જન ઓછું થાય છે, અને સલ્ફરના ઓક્સાઇડ્સનું ઉત્સર્જન ઓછું થાય છે. કેટલા ટકા? તો સલ્ફરના ઓક્સાઇડ 5 ગણા શું થાય છે? ઓછા ઉત્સર્જિત થાય છે. પાર્ટિક્યુલેટ મેટર 80% ઓછું ઉત્સર્જિત થાય છે. અને જે નાઇટ્રોજનના ઓક્સાઇડ છે એ કેટલા? એ 70% ઓછા ઉત્સર્જિત થાય છે. અને આને જ આપ યાદ રાખજો, આનાથી શું થઈ જશે? આનાથી જ આપનું કામ થઈ જશે, રાઈટ. એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ કે ભાઈ આ ગ્રીન ક્રેકર્સની સાથે સાથે હે ને બીજું કયું છે જે ઇમ્પોર્ટન્ટ છે? તો જે બીજું ઇમ્પોર્ટન્ટ છે એ છે ગ્રીન કંપની રેટિંગ્સ, હે ને. ગ્રીન કંપની મતલબ જે શું કરી રહી છે? જે સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરી રહી છે, અને આ સ્વચ્છ ઉર્જાનો ઉપયોગ કરીને, રાઈટ, પોતાનું ઉત્પાદન કરી રહી છે. તો જે રીતે નહીં કે ભાઈ જે પર્યાવરણને શું ના કરતા હોય, પ્રદૂષિત ના કરતા હોય એવા ઉત્પાદનો શું કરવામાં આવે છે? ઇકો રેટિંગ આપવામાં આવે છે. એ જ રીતે કંપનીને ગ્રીન કંપનીની રેટિંગ આપવામાં આવે છે. અને આ ગ્રીન કંપની રેટિંગ કોણ આપે છે? તો આ ગ્રીન કંપની રેટિંગ આપે છે CII. આ બી ક્વેશ્ચન પૂછી શકે છે. જેમ કે અત્યારે GPSC માં એ લોકોએ શું કર્યો હતો? ઇકો માર્ક ઉપર ક્વેશ્ચન પૂછ્યો હતો કે નહીં કે ભાઈ જે ઇકો માર્ક છે એ ઇકો માર્ક કોના દ્વારા આપવામાં આવે છે? તો આન્સર, રાઈટ, હમણાં આગળ તમને બતાવી દઈશું કે ઇકો માર્ક કોના દ્વારા આપવામાં આવે છે. પણ આ જે ક્વેશ્ચન હતું એવું જ ક્વેશ્ચન આપણે બતાવી દઈએ કે ભાઈ ગ્રીન કંપની રેટિંગ, કે ગ્રીન કંપની રેટિંગ, આ ગ્રીન કંપની આ કોના દ્વારા આપવામાં આવે છે? તો ગ્રીન કંપની આ સર્ટિફિકેટ કોના દ્વારા આપવામાં આવે છે? CII, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી દ્વારા આપવામાં આવે છે. તો આજ એની સાથે સાથે બીજું એક મોબાઈલ એપ્લિકેશન બી લોન્ચ કરવામાં આવ્યું છે, દેટ ઇઝ સફર. અને કઈ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે? તો સફર નામની મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. અને આ જે સફર મોબાઈલ એપ્લિકેશન છે, રાઈટ, એ બનાવી તો છે કોને? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રોપિકલ મેટ્રોલોજી, IITM એ બનાવી છે, જે પુણેમાં છે, રાઈટ. ક્યાં છે જીવનમાં? પુણેમાં. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રોપિકલ મેટ્રોલોજી, હે ને, આના દ્વારા બનાવવામાં આવી છે. બટ એક મિનિટ, આનું મેમરી કાર્ડ ચેન્જ કરવું પડશે, ફૂલ થઈ ગયું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી લઈશું, બરાબર.